જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, સૂક્ષ્મ સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ, સત્યમ નિશ્ચયવંદ્ય હૈ, ત્રિશકોટિ દૈવગણ, ત્રિશકોટિ દૈવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યોઆશીષમ, મંગલમય આશીષમ, ઈદ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ, ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આનંદજી, હમણાં આપણે પર્યુષણ ઉપર એક સત્સંગમાં આપણે દુષ્કૃત્ય વિશે વાત કરેલી. બરાબર છે. આપણે એવું કીધેલું કે મોટામાં મોટો વાંધો તમને ભગવાન અને ભગવાનના જ્ઞાન જોડે પડે છે. બીજા કોઈ પણ સંબંધ માણસ જોડે વાંધો પડતો નથી. બરાબર છે. આ તમારું દુષ્કૃત્ય તો તમને દેખાતું જ નથી. બરાબર છે. ભગવાન જોડે અને ભગવાનના જ્ઞાન જોડે વાંધો પડે છે. માણસો જોડે વાંધો પડતો નથી. એમ દેખીતો તો માણસો જોડે જ દેખાય છે. બરાબર છે. પણ આપ આવું વાક્ય બોલો છો, બહુ ડેન્જરસ વાક્ય છે. બીક લાગે એવું વાક્ય છે. લાગે એવું છે. એટલે ભગવાન જોડે વાંધો નથી પડતો એવું કહેવા માંગે છે. ના, એટલે મને એવું થાય છે કે આપ એવું કહેવા માંગો છો કે ભગવાન અને ભગવાનના જ્ઞાન જોડે વાંધો, એટલે મને એવું સમજાય છે કે દ્રષ્ટિની બહાર હું જાઉં છું ને, હા, જેમ છે તેમ દ્રષ્ટિ જે જ્ઞાની પુરુષે મને આપેલી છે, દ્રષ્ટિની બહાર જાઉં છું એટલે ભગવાન જોડે વાંધો પડ્યો કહેવાય. હા, એટલે દ્રષ્ટિની બહાર ગયા એટલે ભગવાન જોડે વાંધો પડ્યો, એટલે એને બીજી રીતે આમ સિમ્પલ લઈએ. સામાન્ય રીતે તમને જે દેખાય છે એના આધારે તમે બોલો છો કે બીજું કઈ છે? દેખાય છે એના આધારે. બરાબર છે. અને કોઈ વ્યક્તિ સારી છે કે ખોટી છે તમને દેખાય છે એના આધારે બોલો છો ને? હાજી, દેખાય છે એના આધારે. બરાબર.
તો ચકલીને પણ તમારે દર્પણ મળે છે તો એને કઈ દેખાય છે કે નથી દેખાતું? બરાબર છે, દેખાય છે. તો એ ચકલીને દેખાય છે એના આધારે જ વ્યવહાર કરે છે, બીજું કરે છે? એના આધારે જ કરે છે. બરાબર છે. તો તમે પણ સેમ ચકલી જેવો જ વ્યવહાર કરો છો કે બીજો કઈ કરો છો? એવું જ કરીએ છીએ. બરાબર છે, એવો જ કરીએ છીએ. એ વ્યવહાર કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે? ઇનકરેક્ટ છે. તો હવે આ તમને જે દેખાય જે વ્યવહાર કરો છો તો ભગવાનના જ્ઞાન જોડે પ્રોબ્લેમ જ છે તમને. બરાબર છે. જે દેખાય છે સાચું છે કે જે નથી દેખાતું એ સાચું છે? નથી દેખાતું એ પણ સાચું છે. બરાબર છે. નહીં, દેખાતું એ સાચું જ નથી. દેખાય છે એ સાચું જ નથી, એને સાચું માનું છો. બરાબર છે. દેખાય સાચું જ નથી, આભાસી છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? દેખાય છે પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે. બરાબર. વાત સમજાય ને? તે પ્રતિબિંબ દેખાય છે. વાત સમજાય કે ના સમજાય? હવે એને બિંબ માનો તો શું થાય? તો બહુ મોટી ભૂલ થાય. બરાબર છે. તો સામાન્ય રીતે ચકલી જે રીતે દર્પણ દેખે છે અને વ્યવહાર કરે છે સેમ એ રીતે તમે વ્યવહાર કરો છો, બીજું કરો છો? બરાબર છે, એવું જ કરીએ છીએ. બરાબર. એને આ બધી વસ્તુને બાજુ પર મૂકો. તમારી જોડે ધારો કે આત્મા સંબંધી વાતો કરવી હોય કે સત્સંગ કરવો તો સમજતા કેટલી વાર લાગે કે ના લાગે? ના લાગે, વાર ના લાગે. બરાબર છે. ના, બહુ જ વાર લાગે. તમને સમજાવવું હોય તો બહુ જ વાર લાગે. આત્મામાં તમને બેસાડવું હોય તો બહુ જ વાર લાગે. સમજાવવું હોય તો વાર લાગે. બરાબર. ને પણ આઈને કોઈ એક વ્યક્તિ આઈને એમ કહી જાય કે આ વ્યક્તિથી સાચવજો. બરાબર. તો તો વાર ના લાગે. તો એ જ્ઞાન એક્ટિવ રહેશે કે પેસિવ રહેશે? એક્ટિવ થઈ જશે ત્યાં. જલ્દી એક્ટિવ થશે, પણ ભગવાનની વાતમાં આર્ગ્યુમેન્ટ ને બીજું ત્રીજું થશે. બરાબર છે. તરત નહીં પકડાય. વાત સમજાય કે ના સમજાય? હાજી, હા. ખાલી શંકા જ કરાય છે, સાચવજો, બસ એટલું જ, બીજું કઈ નથી. બરાબર છે. વાત સમજાય ને? તો હાજી, હા. ઉતરતા કાળના જીવો આવા જ છે કે બીજા કઈ છે? બરાબર છે, આવું જ છે. તે સહસ્ત્ર રાવણ છે તે શું કરે છે? સામાન્ય માણસની મતિ ભ્રમ જ કરે છે કે બીજું કઈ કરે છે? બરાબર છે, મતિ ભ્રમ કરે છે. વાત સમજાય કે ના સમજાય? જે એને દેખાતું નથી એ રીતે એ વાત કરે છે તમારે. વાત સમજાય ને? છે એવી રીતે વર્તે છે તમારો દેશ. દેખાય છે એવી રીતે વર્તે છે. બરાબર છે. હવે તમે ચકલી જેમ દર્પણ ને જોઈને જે વ્યવહાર કરો છો સેમ તમે પણ એ જ જોઈને કરો છો કે બીજું જોઈને કરો છો? ના, એ સિવાય કશું જ જોતા નથી. બરાબર છે. કશું કોઈને પૂછવા જ નથી જતા, એ ચાર જણાને ક્રોસ કરતા નથી, માની જ લો છો સીધું. બરાબર. તો ક્યાં ભગવાનની આરાધના થઈ? ભગવાનની વિરોધ કરો છો બીજું કઈ છે? વિરોધ જ છે. બરાબર છે. વિરોધ થયો તો પછી જ્ઞાનનો ક્યાં આરાધના થાય છે? વિરાધના થાય છે ને? વિરાધના થાય છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? સમજાયું. હા, સમજાયું. બરાબર. તમને દેખાય છે સાચું માનો છો, જે નથી દેખાતું એ સાચું છે. એટલે તમને જે દેખાય છે દાદા એને રિલેટિવ ફોર્મમાં મૂકી દે કે હસમુખભાઈ છે બાય રિલેટિવ પોઈન્ટથી છે પણ રિલેટિવ પોઈન્ટથી આવા ગુણધર્મો છે. એને મોક્ષે જવાના ઘણા બધા કર્મોની નિદ્રા કરવાનું બાકી છે, માટે એ રીતે રિલેટિવ પોઈન્ટથી છે. બરાબર છે. બહુ સરસ. બીજા શબ્દમાં રિલેટિવ એટલે ખરેખર નહીં. બરાબર. અને રિયલ એટલે ખરેખર. જે દેખાતું જ નથી એ ખરેખર છે અને જે દેખાય છે ખરેખર નથી. હવે રિલેટિવ નો આવો ભાગ છે તમારે. પણ હવે તમે સામાન્ય રીતે તમારી કોઈ પણ મોમેન્ટ દેખાય છે એના આધારે થાય છે. દેખાય છે એના આધારે થાય છે. બરાબર છે. ને પેલા ભાઈ બહેન જઈ રહ્યા હોય તેમ છતાં લાગે કે કઈ લફરું છે. બરાબર છે. વાત ને? અને અત્યારે મોડર્ન જમાનો થઈ ગયો, બધું બ્યુટી પાર્લર નું થઈ ગયું. તો પેલી એના મધર બધું બ્યુટી પાર્લર નું કરે તો એમ દેખાય તો પેલા લાગે કે આ તમારે કઈ લફરું છે. હવે છે છોકરો ને માં તમારા બનશે. દીકરો. બરાબર છે. બહુ સરસ. આવી જ દ્રષ્ટિ છે ને કે કઈ બીજી? આવી જ છે. બરાબર છે. વાત સમજે કે ના સમજે? એટલે શું કરવાનું થાય? તમે કોઈ વસ્તુ સમજ્યા વિના ક્રિયા કરશે તો એનું પરિણામ તો આવશે કે નહીં આવે તમારે? આવશે જ. બરાબર છે. સમજ્યા વિના જે કરશો કોઈ બી ક્રિયા તો એનું પરિણામ ભયંકર આવશે કે નહીં આવે? આવે જ. બરાબર છે. તો પછી તમને વિતરાગો કેવી રીતે ઓળખાશે કે દેખાશે?
નહીં ઓળખાય બરાબર છે. વિતરાગ જ્ઞાન કેવી રીતે ઓળખાશે કે બધું થશે? નહીં સમજાય બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હા. કોઈ વ્યક્તિનો તમે વ્યવહાર જો ને એને જો કે હાલો આટલો બધો દુઃખી છે, આટલું બધું છે, તો તમને ખબર ના પડે કે કઈક વિચિત્ર કર્મ કર્યું છે માટે આમ છે? બરાબર છે. તેમ છતાંય તમે ક્યાં ને ક્યાં તમારા એના માટે લાગણી ને પેલું કરુણા ને બધું ઊભું થશે બધું. તો કે લાગણી ના કરો, કરુણા ના કરો, પણ તેમ છતાં જાણવું એ પડે કે આવું છે તો શું છે? બરાબર છે. આ સમજાય કે ના સમજાય? વસ્તુ સમજવી પડે કે નહીં સમજવી પડે? બહુ સરસ. આજે આપણે અક્રમ વિજ્ઞાનમાં પર્યુષણ પર્વ કે હોય નહીં, ના હોય. બરાબર છે. અક્રમમાં ના હોય. આપણા અક્રમ વિજ્ઞાનમાં તો દાદા જ્ઞાન આપેલું આપણું દુષ્કૃત્ય મિથ્યા થઈ ગયું. બરાબર છે. એટલે એ રીતે મિથ્યા દુકડમ નથી. તેમ છતાંય તમને ચારિત્ર મોહ રહ્યો તો એ બધી ભૂલો જોવાનો ભાગ રહ્યો કે ના રહ્યો? રહ્યો. બરાબર છે. ચારિત્ર મોહ નો આધાર તો તમારું જે દુષ્કૃત્ય છે જ છે ને, તમારી જે સમજણ જે જ છે ને, સમજણ છે જ છે. હું છું એ સમજણના આધારે તમારે આ દર્શન મોહ થયો, પછી ચારિત્ર મોહ ફળ આપવા સન્મુખ થયો તમારે. બરાબર. તો ત્યાં આગળ હું હસમુખભાઈ છું તો ત્યાં આગળ એને ત્યાં સ્પષ્ટ કરવું પડે કે ભાઈ હું હસમુખભાઈ છું, પણ હવે બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય પરથી શુદ્ધ આત્મા છું, તો પછી ચારિત્ર મોહનો સંભાવ નિકાલ થશે. બરાબર છે. એવી રીતે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, તો ત્યાં આગળ એને સ્પષ્ટ થશે કે વ્યવસ્થિત શક્તિ કરતા હતા છે. તોડફોડ પણ વ્યવસ્થિત શક્તિ કરે છે અને સપ્લાય પણ વ્યવસ્થિત શક્તિ કરશે. તો ત્યાં સમજાશે, તો પછી ચારિત્રમોનો સંભાવ નિકાલ થશે. પણ આપણે એ રીતે ચારિત્રમોનો સંભાવ નિકાલ નથી કરતા. નથી થતો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. દુષ્કૃત્ય ખરેખર ક્યાં થાય છે એ સમજાતું જ નથી. બરાબર છે. સમજાતું જ નથી. વાત સમજાય કે ના સમજાય? દુષ્કૃત્ય એટલે આખી તમારી દ્રષ્ટિ ફેરવી નાખે છે. બરાબર છે. હવે દુષ્કૃત્ય મિથ્યા થવું એટલે શું? તો કે દાદાનો પ્રસંગ લઈએ તો કે લૂંટાયો તો લૂંટાયો, પણ ચોરને ભાળ્યા તો આ દુષ્કૃત્ય મિથ્યા કર્યું. થઈ ગયું. વાહ. બરાબર છે. હવે આપણે આવી તો મિથ્યામી દુકડમ કરીએ છીએ? નહીં. લૂંટાયા તો લૂંટાયા, ચોરને ભાળ્યા. બરાબર છે. દુષ્કૃત્ય મિથ્યા થઈ ગયો. મને પ્રશ્ન કર્યો, દાદા તમે ચોરને ભાળ્યા, ઓળખ્યા, જોયા, કોણ છે, ચંદુ કે ચંપા? તો કે ના, ચંદુ ચંપા નથી. સમજ્યા ને? તો જેને મને લૂંટ્યો છે એ ચોર ધુતારો નથી. પણ જે લૂંટાયો છે એ ચોર ધુતારો છે. જ્યારે ફોટો ના પડે, વિડીયો ના ઉતરે, એટલે લૂંટાયો તો લૂંટાયો, ચોરને ભાળ્યા એટલે મેં ચોરને ભાળ્યો. વાંચો ને? તો કોઈ અપમાન કર્યું, વાંચો ને, તે અપમાન કરનાર નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાય અને પોતે પોતાની ભૂલ દેખાય તો એ તમારે દુષ્કૃત્ય મિથ્યા થઈ ગયું. બરાબર છે. વાહ. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. સમજાય છે. પણ અપમાન કરનાર દોષિત જો અને તમે નિર્દોષ થાવ તો દુષ્કૃત્ય મિથ્યા થયું નહીં? કે મિથ્યા તો ઘાટ થઈ ગયું, દુષ્કૃત્ય ઘાટ થઈ ઘાટ થાય છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એમાં પર્યુષણ પર્વમાં કઈ અઘરું કરાવવાનું છે? નહીં. જરાય નહીં. બરાબર છે. તમે અમુક વસ્તુ આપશો તો શું થશે? તો ગઈકાલે જ મારી પાસે એક વ્યક્તિ આવી તમારા બધી વસ્તુ, અમુક બધું વસ્તુ આપો છો, પ્રતિક્રમણ કે બીજું ત્રીજું ને બધું આપો છો ને કરો છો, તો એને એની રીતે જોયું તો કે હું તો એમ કે છેલ્લા 5 વર્ષથી નર્કમાં ગઈ છું એવું લાગે છે મને, એમ કે અને ગાણા જેવું મન થઈ ગયું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તો કે દાદા જોવા ના ગમે, દાદાની વાત સાંભળવી ના ગમે, ફોટો જોવા ના ગમે, કાઢી નાખવાનું, ફેંકી દેવાનું મન થાય, તે બધી વસ્તુ થાય. વાત સમજાય કે ના સમજાય? પેલા આવું નતું ના બધી વસ્તુ. હવે અહીં જાય બધું નાખે. એમ કે બધી યુનિવર્સિટીમાં ભણે એટલે જલ્દી ડોક્ટર થઈ જવાય. બધી વસ્તુ ગુચવાઈ જાય. બરાબર છે. વાત સમજે ને? અરે કળિયુગનો જીવ છે. વાત સમજે કે ના સમજાય? તો એને નર્કનું આ બધી વસ્તુ કરે તો કલાક, અડધો કલાક સુધી એનું ચાલ્યા જ કરે. પછી ખ્યાલ એ શું બોલે છે જ ખબર નથી પડતી. વાત સમજે કે ના સમજાય? એનું એક રિપીટ કર્યા કરે છે. એટલે મેં કીધું તમે ચાના કરતા બનો છો તો બનો છો? મેં ખાલી ચાના કરતા બનો છો તો કે ના, રસોઈ નહીં કરતા બનો. મેં ખાલી રસોઈ જ કરતા બનો? ના કે ઘર ગૃહસ્થી ચલાવનારા છીએ.
મેં કહું ખાલી ઘર જ ના કરે, નાના મોટા પ્રસંગ પણ અમે પાર પડે. મેં કહું જો આ કરતા પણ ભૂલ તમારે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ એટલે તમારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જા અને બ્લડમાં પઈ ગયું છે. બરાબર. આ વસ્તુ નીકળે નહીં ત્યાં સુધી બાય ડિફોલ્ટ 4 ગતિની 84 લાખ એની છે કે નહીં? થાય જ. બરાબર છે. ખાલી એમ થાય કે તિર્યંક ગતિ જ છે. નહીં બધી ગતિ ખુલ્લી છે. ખાલી મનુષ્ય ગતિ જ છે? નહીં. તો ખાલી દેવ ગતિ છે? નહીં. નર ગતિ થઈ. મેં કહું આ તો નર ગતિ તમને બતાવી દીધી આને અંદર. આ તો દેખે એવું ને કે જાણ નર ગતિ હું ખલાસ થઈ ગઈ બધી એટલે ડિપ્રેશન ના ભાગમાં જતા નહીં. જતા રહે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? બરાબર છે. બહુ સરસ. કરતા છો તો એ વસ્તુ બતાવે છે કે તમે નરકે જ જવાના ધંધા કરો છો. તમે આ ચારો દાખલો સમજાઈ ગયો કે ના હું વન ઓફ ધી અમીર છું, નિમિત્ત નૈમિત્તિક કરતા છું. પૂરું થઈ ગયું. 4 ગતિ ને 84 લાખ યોનિના ફોટા બંધ થઈ ગયા. બરાબર છે. આ ગાંઠ પણ બધું હવે આપણે સમજદારી છે કે જૈનોનું કે પર્યુષણ છે તો આપણે આવી રીતે એના દોષો બતાવવાના અને સમજાવવાના છે. બરાબર છે બતાવવાના છે કે ડિપ્રેશન અને ગાંઠ પણ ઊભું થઈ જાય એવી રીતે બતાવવાના છે. બાકી પેલામાં તો પાર આવે એવું જ નથી સાહેબ. પેલામાં તો કઈ થઈ શકે એવું જ નથી. એ તો કઈ પુણ્ય છે કે આવવાનું થયું. વાત સમજાય કે ના સમજાય? આ વાત નીકળી તો હળવું થયું. હળવું થાય. બરાબર છે. બહુ સરસ. ત્યારે કેવું પડે મેં કહ્યું તમે ગમે તે કરો તેમ છતાં તમે નરકે જશો નહીં. તમારે જવું હોય તો નહીં જાઓ. કારણ કર્મ બંધ જ કરી દીધા છે. બહુ સરસ. બંધ કરી દીધું છે. બહુ મોટી વાત થઈ ગઈ. બહુ મોટી વાત. વાત સમજાય કે ના સમજાય? તે એના કરતા તો વાસણ ઘડનાર વાળો કે નીચે લાગ મૂકીને હથોડો મારે અને આપણે છે બધું વાતો આધાર વિનાની કરીએ છીએ અને પછી જાણે કે બહુ સરસ થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પોતાને ખબર નથી પડતી કે કેવડું મોટું નુકસાન થાય છે આનાથી. કેવા સામાન્ય માણસો તમે કોઈ વસ્તુ આપશો તો સામાન્ય માણસો કેવા મિનિંગ લેશે. પહેલા તમને સ્ટેબલ કરવાનો છે, વિકલ્પ ના થવો જોઈએ. વાહ બહુ સરસ. અને પછી અમુક જ વસ્તુ એને આપવાનો ભાગ હોય. બરાબર છે. બધું ના અપાય. બરાબર છે. જન્મેલા બાળકને તમે બધું આપી દો તો શું થાય? મરી જાય. કૃપાથી આપેલું છે એને બધું આપી દો તો શું થાય? બહુ સરસ વાત. બહુ મોટી બહુ ઝીણી વાત છે સાહેબ. બહુ. હા સમજે કે હવે તો વ્યવહારમાં બોલે છે તો ખબર પડે કે ભાઈ નોર્માલિટી ઇઝ ધ એસેન્સ ઓફ ધી લાઈફ. તે આપણે કંઈક એને કરીએ છીએ એ બતાવે છે. મેં કહું આ બરાબર છે પણ મેં કીધું આ નોર્માલિટીની ભાષા નથી. એટલે હવે આ તો એને પક્ષ મૂક્યો તો કેટલો બધો દેહાધ્યાસ છે, કેટલું બધું કરતા પણ છે. એનાથી થાક છે, રોગ છે, બીમારી છે, એનાથી રાગદ્વેષ થાય છે, એનાથી બધી ભૂલો થાય છે, દોષો થાય છે. દોષો સ્વીકાર નથી થતા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નથી થતો. બરાબર છે. નોર્માલિટી મેં કહું હવે નોર્માલિટી આને કીધું મેં કહું આને નોર્માલિટી કહેવાય? આ શબ્દ બરાબર છે કે વિચારવા જોઈએ છે કે ના બરાબર છે? તો પછી મારે એને પ્રશ્ન કરવો પડે. મેં કહું આ તારા જન્મથી અંત સુધીનો વ્યવહાર કર્મ ફળ છે કે કર્મ છે? કે પૂર્વનું કરેલું કર્મનું ફળ છે. ને એમાં કોઈ ટકા કોઈ કર્મ નથી કરતો. હું તને 2 લાફા મારું છું, તું મને 2 લાફા મારે છે, 2 કર્મ ફળ છે. વાહ. તો હું 2 લાફા મારું છું, તું નેગેટિવ ના થાય તો તું નોર્મલ થઈ ગઈ. વાહ બહુ સરસ. તું મને 2 લાફા મારું, હું નેગેટિવ ના થયું, મારું મન વચન કયા ના વગર નોર્મલ થઈ ગઈ. આવું નોર્મલ છે. હું કહેવા માંગે છે નોર્માલિટી. બહુ અદ્ભુત વાત થઈ. કોઈ સ્વીકારતું જ નથી અને નોર્માલિટી સ્વીકારતું જ નથી. તરત પેલું કે ને આઘાત પ્રત્યાઘાત ચાલુ જ રહે છે. ભગવાન આને નોર્માલિટી કહે છે. વાહ બહુ સરસ. આ તો પ્રતિકાર થાય છે. ભગવાન મહાવીરે કોઈ બી સંયોગનો પ્રતિકાર કર્યો ખરો? ના. તો દાદા ભગવાન તમને સમજણ આપે છે. સમજણ આપે પછી જે પ્રતિકાર ના થાય, અપ્રતિકાર ના થાય એને જ પ્રદૂષણ પર્વ સાર્થક કર્યું કહેવાય ને કે બીજું થાય. બરાબર છે. પ્રતિકારે ન થાય ને અપ્રતિકારે ન થાય. વાહ બહુ સરસ. આ તો કઈ વાત કરે છે તરત જ પ્રતિકાર થઈ જાય છે. એટલે વસ્તુસ્થિતિ સમજવાનું છે. તો શું સમજ્યા? બહુ બેલેન્સ વાળી વાત છે. વાત સમજાય કે ના સમજાય? એટલે દાદાના શબ્દો પણ ક્યાં ને ક્યાં પોતકાનું પૂતગલ પોસાય છે તો ખબર જ નથી પડતી. એ તો આ સંજોગ આવ્યો ત્યારે ખબર પડી કે આ છે બધી વસ્તુ. વાત સમજાય?
બહુ સરસ, બહુ સરસ. હા તો એટલે કેટલું છે. તો આ એક જ દાખલામાં તમારું કરતાપણાનું ભૂત જે ધૂણે છે બંધ કરી દે છે. નીકળી જાય, બરાબર છે. એક્ઝેક્ટનેસમાં સમજાય તો નીકળી એવી જાય. રીતે વ્યવસ્થિત શક્તિ તોડફોડે કરે છે અને સપ્લાય કરે છે તોય તમારું કરતાપણાનું ભૂત ઉડી જાય છે. ઉડી જાય સાહેબ. એ બધું વ્યવસ્થિત શક્તિથી જાય છે એટલે કોઈની તાકાત જ નથી કે તમારો વાંકો વાણ કરી શકે. તેમ છતાં કેટલો બધો ભોં ભડકાટ છે, કેટલો બધો ભોં ભડકાટ છે. કઈ ભોં ભડકાટમાં કેવી રીતે કોઈને સાંભળી શકશો કે સમજી શકશો? ના સમજાય. પોતાની સ્થિરતા જ ન હોય પછી કેવી રીતે સમજાય? બરાબર છે. એટલે કે ના સમજાય. હવે ઘણા બધા લોકો કે હું જ્ઞાનીને ઓળખી ગયો, ભગવાનને ઓળખી ગયો. હમ. પણ આ જે બધા દેખાય છે એના આધારે બધા વ્યવહાર કરે છે કે નથી કરતો? દેખાય છે એના બરાબર છે. જ્ઞાનીને કે ભગવાન ઓળખી શકે ખરો? દેખાય છે એના આધારે વ્યવહાર કરતો નહીં. ના ઓળખી શકે. દેખાય છે તો ચકલી જેવું થયું. ચકલીને દર્પણમાં ચકલી દેખાઈ તો એ વિતરાગ રહી નહીં. તરત ચાંચ મારવા માંડી તો કે આપણે એ જ કરીએ છીએ કે બીજું કઈ કરીએ છીએ? એ જ કરીએ છીએ. ગમે તે કઈ પણ પ્રકારની ટકોર થાય એટલે સામે તમારો પક્ષ આવે, રક્ષણ થઈ જાય પોતાનું. બરાબર છે. વાંચો કે ના સમજાય? તો તમને જ્ઞાન મળ્યું છે તો ત્યાં સ્વીકારનો ભાગ આવે. વાંચો ને કે ના સમજાય? સમજનો ભાગ આવવો જોઈએ. તો સ્વીકારનો ભાગ નહીં, સમજનો કશું નહીં બધું. ઘરમાં 5 જણા રહેતા હોય તો તમારે સહાયક રોલ કરવાનો કે મુખ્ય રોલ કરવાનો? સહાયક રોલ. અને એકલા હોય તો સહાયક રોલ કરવાનો કે મુખ્ય રોલ કરવાનો? એકલા હોય તો? હા, એકલા હોય તો ઘરમાં મુખ્ય રોલ કરવાનો. બસ આટલું આવડી ગયું એટલે બધા દુષ્કૃત્ય મિથ્યા થઈ ગયા. સાહેબ મને આપે જે આ પ્રશ્ન પૂછ્યો ને એટલે મને મુખ્ય રોલ એવું આવતું હતું કે આ મુખ્ય રોલ જ હશે. પછી મને એવો વિચાર આવ્યો કે મુખ્ય રોલ એટલે મારું સ્વરૂપ છે એમાં રહેવું મારે, હું એકલો હોઉં ત્યારે. એવા કોઈ શબ્દો જ નહીં મૂકવાના, ખાલી આ સહાયક રોલ ના મુખ્ય રોલ. પછી આત્માવાદનો સ્વરૂપની વાત જ નથી. બહુ વ્યવહારથી સમજાઈ દે છે. બહુ સરસ, બહુ સરસ. વાહ વાહ. 4-5 જણા તો ત્યાં મુખ્ય રોલ કરવા જશો તો મત ઉભો થઈ જશે, મતભેદ થશે, મનભેદ થશે, મનભેદ થશે. અદ્ભુત વાત થઈ ગયા છે. અને આ તમારે આ સહાયક રોલ કર્યો તો તમારું કામ થઈ ગયું. આ ટ્રાફિક ની અંદર ગાડી લઈને નીકળશો, મુખ્ય રોલ કરશો કે સહાયક રોલ કરશો? સહાયક રોલ. એ સહાયક રોલ તમને મુખ્ય પદ આપશે. વાહ વાહ, બહુ સરસ, અદ્ભુત. અને તમે મુખ્ય રોલ કરશો શું થશે? મરવાના ધંધા છે. અથડાય જ કરશો બધાની જોડે. હવે તમારા પ્રમાણે બધા લોકો સાયકલ કે ગાડી કે સ્કૂટર કે ચાલનારા તમારા પ્રમાણે ચાલશે કે એના પ્રમાણે ચાલશે? એના પ્રમાણે જ ચાલશે. તો એ સહાયક રોલ છે. હવે એમાં તમને બીક લાગે કે જો એક્સિડન્ટ થશે તો મારી જવાબદારી આવશે, મને જેલમાં પૂરી દેશે, મને આમ કરશે તેમ કરશે. એટલે એના આધારે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને ડ્રાઇવિંગ શીખે છે અને પછી એ બધી વસ્તુ કરે છે. સાહેબ આ સહાયક રોલ અને મુખ્ય રોલ કહીને તો બહુ મોટી વાત કરી દીધી સાહેબ આપણે આજે. બહુ મોટી વાત થઈ. આ પ્રદૂષણ પૂરું થઈ ગયું. બહુ સરસ. આ શબ્દો તો બહુ કામમાં આવે એવા છે. આ તો જ્ઞાન લીધા પછી આવી રીતે હોય, સહાયક હોય કે ભાઈ હવે આટલું બધું સમજે તો સહાયક હોય. એક વિચાર મૂકી શકાય, એને રિયલાઇઝ કરાવી શકાય, પછી બીજા બધા મૂકે ને પછી એનું પ્લસ માઇનસ અને એક ડિસિઝન આવે. વાહ વાહ. વાત સમજાય કે ના સમજાય? બહુ નવી વાત. આ જુઓ છો તો મને થયું કે ભાઈ આ ચકલી જુઓ છે એવું જ જુઓ છો. તો ચકલી એ તમારે દર્પણ વાળી ચકલી મારે છે તો એ મરી જાય છે. દર્પણ વાળી ચકલી તો ઊભી જ રહે છે. તમારે સાહેબ આવું કોઈ સીધું કે તમે ભ્રાંતિ ઉભી રહે છે. કોઈ એવું સીધું એમ કે તમે ચકલી જુઓ એવું જુઓ છો તો ગુસ્સો આવી જાય માણસને. બરાબર, હું ચકલી જોઉં એવું જોઉં છું પણ ખરેખર એવું જ કરું છું. કેવું છે હસમુખભાઈ, આમ કેવું ને સામાન્ય અમુક માણસો સારા હોય એટલે હું જોઉં છું બોલે એટલે બહુ ગાળ ના બોલે, પણ મારે તો બધી ટાઈપના માણસો આવે. એવું તો ઉઘાડું દેખાય જેમ કે ઉઘાડું દેખાય. હા હસમુખભાઈ આવા ઉઘાડું દેખાય છે. એટલે સીધો મને પ્રશ્ન થયો કે તને કેવા જ્ઞાન થયું છે? તો કે ના. મેં કહું તને અવધિ જ્ઞાન થયું છે? તો કે ના. મેં કહું તને મરે પર જ્ઞાન થયું? તો કે ના. મેં કહું તને મતિ જ્ઞાન થયું છે? કે ના. મેં કહું તને સૂતક જ્ઞાન થયું? ના. તો તેમ ઉઘાડું દેખાય છે. બોલો, આ પ્રશ્નમાં જ એને આખો જવાબ આપી દીધો. વાહ, બહુ સરસ. મારું તો દુષ્કૃત્ય નથી, પણ મને કોઈ સંજોગથી દુષ્કૃત્ય ઊભું થઈ જાય છે
તો હું મારી સેફટી કરું છું કે તમને વાહ ગવર્મેન્ટ વાહ એ બી નથી બતાવવા દેતો. આપણે તો કોઈ નથી કરતું તો એ રૂપ જ છે, દુષ્કૃત્યમાં જ આપણે વર્તીએ છીએ. સેફટી ઉપર ધ્યાન જ નથી. એવું તો કોઈ સારું માણસ તો જોવે છે. મેં હા તું જોવે છે, મેં કોઈ ચકલી જોવે છે તો ચકલી જોવે છે, તું જો બે સરખું છે કે ના, એ રીતે જ વર્તું છું. મેં કોઈ જે છે જોવે છે જ નહીં. જે નથી એ દેખાતું જ નથી. અહીં દેખાયું તો તારું દુષ્કૃત્ય મિથ્યા થઈ ગયું, જે પર્યુષણ પૂર્વ તારું સાર્થક થઈ ગયું. બહુ સરસ સાહેબ, બહુ મોટી વાત છે આ. પર્યુષણમાં આ વાત સમજાય ને સાહેબ તો કામ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? હવે 8 દિવસનો તમને 2-3 સેશનમાં તો કેટલા બધા વિષય ક્લિયર થાય. થાય બહુ મોટું કામ થાય છે. ના થાય. એની જગ્યાએ પછી અઠવાડિયા પછી પ્રશ્ન આવે, સાચું ને? અને જે રીતનો પ્રશ્ન આવે તારે ખબર પડે કે ક્યાં છે. પછી તમે હવે તેમ છતાં કોઈનું અવમૂલ્યન નથી કરવા માંગતા કે મુજાનો જીવ આપણો આવો જ હોય. આવું જ હોય. બરાબર છે. શું હોય? હવે જોવું એટલે સમજવું પડશે ને, કે નહીં સમજવું પડશે? સમજવું પડે છે. બરાબર. તમારે જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવાનું છે. સાચું ને? એટલે દેખીએ તો જગત દોષિત જ છે, ભૂલવાર જ છે. સાચું ને? હવે તેમ છતાં નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવાનું કે મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે. વાહ વાહ. એટલે ભૂલવાળું નથી. એ રીતે ભૂલવાળું નથી. બરાબર. મહિને પૈસા આપવાના છે, એની જગ્યાએ મેં 10 વર્ષ સુધી નથી આપ્યો માટે વિચિત્ર વ્યવહાર કરે છે. એટલે ભૂલવાળો જ છે સામેલો વ્યક્તિ, પણ તેમ છતાં મેં 10 મહિને આપવાના બદલે 10 વર્ષ સુધી નથી આપ્યા માટે વિચિત્ર વ્યવહાર કરે છે. એટલે માટે નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે ને હું ભૂલવાળો. બરાબર છે. વાંચું ને એને. હવે ધારો કે હું હસમુખભાઈ છું, એ સહજ છે કે અસહજ થઈ ગયું છે? અસહજ છે. સહજ થઈ ગયું છે. અસહજ થઈ ગયું તો જ્ઞાન થઈ જાય. બરાબર બરાબર. બહુ સરસ. ના ના, બહુ સરસ. એટલે સહજ થઈ ગયું. એટલે ભૂલ સ્વીકારતો જ નથી. સ્વીકારતો જ નથી. બરાબર છે. એ સહજ થઈ ગયું છે. સહજ થઈ ગયું છે. દેહાધ્યાસ છે. બરાબર. હવે હું હસમુખભાઈ જો સહજ થઈ ગયું, આત્મા હસમુખભાઈ એક્ટિવ થઈ ગયો. આત્મા રહ્યો જ નહીં. રહ્યો જ નહીં. બરાબર છે. એટલે પહેલા તો જુદું પાડવું પડે કે બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય પરથી શુદ્ધાત્મા જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, ત્યારે આત્મા જુદો પડ્યો તો પછી હસમુખભાઈ ની બધી પોલ ખબર પડે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હમ આ તો સહજ થઈ ગયું છે, એટલે એને ક્યારે પણ એની ભૂલ સ્વીકાર નહીં થાય. નહીં થાય. નહીં થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે અધ્યાસ થઈ ગયો છે. અધ્યાસ થઈ ગયો છે. બરાબર છે. એ વસ્તુ સમજવી પડશે. એટલે અત્યારે પેલો દાદાનો એક શબ્દ યાદ નથી આવતો, પણ આપણે સમજતા શું હોય કે પેલું ઊંધું થઈ ગયું, હું સીધું કરું છું. સેટઅપ ને અપસેટ. હા, સેટઅપ અને અપસેટ. હા. એટલે સામાન્ય આપણે કેવું કે જગત ઊંધું થઈ ગયું, હું સીધું કરું છું. દાદા સીધું કરવું એવું નતા બોલતા. ઊંધું થઈ જગત થઈ ગયું જેને હું ઊંધું કરું છું એમ. અપસેટ ને અપસેટ કરવું છે, એવું કઈક છે. હા, દાદાનું હવે કે હું સીધું કરું છું એવું નતા બોલતા, તો વિકલ્પ થયો. વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. હું સીધું કરું છું વિકલ્પ થયો, એટલે તો મારો રહે. સમજાય કે ના સમજાય? કેટલી બધી ઝીણી દ્રષ્ટિ જાય છે એની, કે વિકલ્પ ઉભો ન થઈ જવો જોઈએ. વાહ વાહ. એવી રીતે આ તમારે ઇમ્પોસિબલ છે, વિકલ્પ ઉભો થયો. વિકલ્પ ઉભો થયો, ઇમ્પોસિબલ છે. બરાબર. પોસિબલ છે. વાત સમજાય કે ના સમજાય? વિકલ્પ ઉભો થયો છે જ બધી વસ્તુ. આ બધી વસ્તુ સમજવી પડે કે હવે વિકલ્પ ઉભો થયો, જ્યાં સુધી વિકલ્પ છે તો એ સંસારી કહેવાય કે સંયમી કહેવાય? વિકલ્પ ઉભો થયો છે ત્યાં સુધી હા, સંસારી કહેવાય. સંસારી કહેવાય. સંસારીમાં શું ના કરે પછી? બધું જ કરે. બરાબર છે. સામાન્ય કોઈ પણ સાધુ સંત કે કોઈ પણ આમ કે સત્સંગમાં કોઈનો વિકલ્પ ઉડાડવાની વાત છે? ના ના. વિકલ્પ આપવાની વાત છે. વિકલ્પ આપવાની વાત છે. વાત સમજાય કે ના સમજાય? વિકલ્પ ઉડાડવાની વાત નથી, વિકલ્પ આપવાની વાત છે. સંસારી છે. વિકલ્પ ઉડે તો જ સોલ્યુશન છે, નહીતર સોલ્યુશન નથી. બરાબર છે. વિકલ્પ આપવાની વાત, વિકલ્પ જ આપે છે. મને ખબર પડે કે ભાઈ આ હસમુખભાઈ એના પરિચયમાં છે અને જેન્ટલમેન છે, તો હું કોઈ પણ તમારી જોડે જ્ઞાન વિજ્ઞાન ની વાત નહીં કરું, કારણ કે એનો ડોક્ટર બીજો જ છે. વાહ વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. હવે બાય ડિફોલ્ટ જ ભૂલ થાય છે.
કે એનો ડોક્ટર જુદો છે ને આપણે ડોક્ટર બનવા જઈએ તો એને વિકલ્પ જ ઉભો થશે. વિકલ્પ જ ઉભો થશે. વાહ વાહ, બહુ સરસ, બહુ ઝીણી વાત છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આજે કઈ બી હતો પૂછતો હતો કે જ્ઞાન લીધું છે, કેટલા વર્ષ થયા, વિધિ કરો છો, આ બધું પૂછવા પાછળનું રીઝન જ છે. બરાબર છે. ના થાય બધું વાત સમજાય. હમ. હવે એક ડોક્ટર છે તો બીજા ડોક્ટર નું ટ્રીટમેન્ટ કે સલાહ સૂચન ચાલે ખરી? ના. તરત જ એ કરશે એટલે પેલા ડોક્ટર માટે એને વિકલ્પ ઉભો થશે. પછી કે કેમ દેખાતા નથી, કે હું ચંદુલાલ પાસે ગયો તો સમજાય કે ના સમજાય? એટલે ભાઈ પેલો ચંદુલાલ નું ઘસાતું બોલશે, ચંદુલાલ પેલા નું ઘસાતું બોલશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? અને વિકલ્પમાં નહીં નીકળી શકે ક્યારેય. વિકલ્પ દિવસ એક વાક્ય બોલો એટલે ખબર પડી જાય કે ના ખબર પડી જાય? પડી જાય. બરાબર છે. આપણે તો આટલું એ કરો છે તો તમારા કોઈ પણ વ્યવહારમાં ખબર પડી જશે કે તમે સંકલ્પ છે, વિકલ્પ છે કે નિર્વિકલ્પ થયા છો. એક જ વાક્યમાં ખબર પડશે, પણ કોઈ બોલતું નથી તો બોલ્યા વિના સત્સંગ કરાય ખરો? કેટલો મોટો ગુનો. ખબર જ નથી. દવા કેવી રીતે આપવી? બરાબર. સપોઝ કરીને કશું ના થાય, ફસામણ થઈ જાય. ફસામણ થઈ જાય સાહેબ, બહુ મોટી વાત છે. ફસામણ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? નિદાન જ ન થાય, નિદાન જ ન થાય. એટલે વસ્તુ સમજવી પડે. તેમ સીધા સમસણમાં છે, બધા દવા એકબીજાના ધક્કાથી ડેવલપ થઈ રહ્યા છે. બરાબર છે. ડાઉન નથી થતું, એક ભ્રાંત દ્રષ્ટિથી લાગે કે ડાઉન થાય છે, પણ બધા અપ જ જાય છે. ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે. બરાબર છે. સમસણ માર્ગમાં બધા આગળ વધે, ડાઉન નથી થતું. ના ના, બરાબર છે. બહુ સરસ. એબ્સોલ્યુટ થવો તો આ બધી વસ્તુ સમજવી પડશે. તો સમજવું પડશે. બરાબર છે. હસમુખભાઈ, સમાધાન થયું કે ના થયું? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय जी, जय सच्चिदानंद सर्वे महात्मा। जय सच्चिदानंद। आपका अभी जो एक मतलब सत्संग हुआ हसमुख भाई के साथ, उसमें से एक बहुत अच्छा लगा, एक शब्द मैंने निकल लिया मेरे लिए, जे सामने वालों का हमने दोषी, निर्दोष, निमित्त और शुद्ध देखने का और निजो दोष देखने का, ये बार बार हम सत्संग में बोलते हैं, लेकिन किस हिसाब से? ये दादा ने बोला उसी हिसाब से कि हमारा भूल के लिए सामने वाला भूल करना पड़ता है। अल्टीमेटली सामने वाला भूल तो करता है, लेकिन किसके हिसाब से? हमारे हिसाब से वो सामने वाला, तो उसमें पक्का हो जाता है, उसमें कोई विकल्प नहीं रहता है। नहीं तो क्या है, वो एक क्या बोलता है, ऊपर से दबन से आप स्वीकार करते हो जो सामने वाला निर्दोष, निमित्त, शुद्ध है और खुद दोषी है। अभी वो અંદર से आ गया, દાદાએ નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવાનું કીધું, જોવા એવી રીતે નથી. હા, એ પેલો તો ભૂલ કરે જ છે અને બધાને દેખાય છે. બરાબર. પણ એ ભૂલ કેમ કરે છે કે મહિનાની જગ્યાએ 10 વર્ષ સુધી આપ્યા નથી, માટે મારી જોડે વિચિત્ર વ્યવહાર કરે છે. એટલે મારી હિસાબે ભૂલ કરે છે, માટે નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે. बराबर। नहीं, एकदम क्रिस्टल क्लियर हो गया। और ये अभी क्या बोलता है, ये परिणाम में भी आएगा। पहले क्या वो પ્રેક્ટિકલમાં તરત જ પ્રેક્ટિકલમાં આવી જાય, ફેરફાર જ થઈ જાય આખો. બરાબર. નહીં, બહુ સરસ. એટલે પર્યુષણ કે છે કે કોઈ બી ધાર્મિક તહેવારોમાં આપણે આ જ વસ્તુ કરવા માંગે છે. કોઈ જૈનની કે વૈષ્ણવની કે કોઈ શિવની કોઈ ક્રિયા આપવા નથી માંગતા આપણે બધી વસ્તુ. આ બધા દિવસો સારા હોય ને એમાં બધા સંજોગો સારા હોય તો એ વાતાવરણમાં સારી વાત નીકળી જાય તમારું. એટલે એવા મોટા દિવસ હું આપણે સત્સંગની ગોઠવણી થતી હોય એટલે એમ થાય કે ભાઈ એમાં બધું સરસ વાતાવરણ મળે અને એવો કોઈ સિદ્ધાંત નીકળી જાય કે જેને ભાવ પાર કરી નાખે. બરાબર થઈ જાય, તમારે ક્લિક થઈ જાય. बराबर એટલે કામ થઈ જાય તમારું. बस एकदम क्लिक हो गया अभी वो मतलब उसमें से। अच्छा, दूसरा मेरा खुद का प्रश्न ऐसा है, जे दादा की ज्ञान मिलने के बाद एक परिणाम स्वरूप आदि व्याधि उपाधि में समाधि रहता है, मतलब वो कायम के लिए नहीं रहता, लेकिन कुछ टाइम के लिए तो रहता है, वो अनुभव में भी आता है। और उसके सामने जैसा हम सत्संग में जाते हैं तो वो सत्संग की दरमियान अपने को जगत विस्मृत हो जाता है। ये दो जो एक अनुभव अपने को, खुद के लिए मैं बोल रहा हूँ, मैं मतलब दूसरे के लिए मैं नहीं बोल रहा हूँ, तो उतना होता है। अभी लास्ट संडे को जो मेरा साथ एक मतलब घटना जो हुआ, तो मेरा पूरा इतना दिन का सत्संग का पूरा सार उसमें आ गया, मतलब हाउ टू डील विथ, ऐसा कर रहे।
तो उस दिन 10 बजे का सत्संग था। मैंने एकदम उस दिन मतलब 9:35 को पहुंच गया और पहला सीट ले लिया सामने वाला हाँ, तो बाद में सत्संग तो चला। 11 बजे मेरे पास एक मैसेज आया वाइफ का, जे 12 बजे कुछ मेहमान आने वाला है, तुम घर पे आ जाओ। और वो जो मेहमान है उसको अवॉइड भी नहीं कर सकता है क्योंकि वो बांग्लादेश से आया हुआ है। वो बांग्लादेश से अभी डिस्टर्बेंस चल रहा है ना, हाँ, तो उस हिसाब से वो उनका मतलब वाइफ का सगा मामा का लड़का है, मतलब भाई हो गया एक तरह से। तो उसका लड़की को एलडी कॉलेज में दाखिल कराया। वो तो मतलब नेट थ्रू सब करा दिया। उसका हॉस्टल में दाखिल किया। तो वो लोग आने वाला है 12 बजे। मैं बोला 12 बजे आएगा, तो मैंने फोन किया 12 बजे आएगा तो उसके लिए तो दोपहर का खाना वाना भी करना पड़ेगा। ऐसा तो टाइम ऐसा ही है, तो आप कुछ ऐसा लेना है तो मैं आ जाऊँ और करूँ। बोले हाँ आप आ जाओ। तो मैं तो सत्संग छोड़ के चला गया। लेकिन ताज्जुब की बात है, वो 12 बजे तो छोड़ो, 5 बजे के बाद है, दोपहर मतलब शाम के 5 बजे के बाद। और इतना टाइम तो मैं उनको बोला कि तुम फोन करो। बोले नहीं, फोन करने का जरूरत नहीं, वो लोग बिजी होएगा क्योंकि अभी वो 3-4 दिन के लाइन लिए आया है, उसको खरीदा के सब करना पड़ेगा और सेटल करना पड़ेगा हॉस्टल से। मैं बोला फिर मेरे को बुलाने का जरूरत क्या है। मैंने सामने से पूछा नहीं, लेकिन मैं समझ गया ये मेरे को आना पड़ा, वो भी एक व्यवस्थित के मतलब उसमें सब हुआ। तो 5 बजे के बाद ये सब हुआ। फिर बाद में एक्चुअली मेरे को एक शाम के टाइम पे 6:30-7 बजे एक मतलब एक सोशल प्रोग्राम था। वो हमारा खुद का टेक्सटाइल का था और उसमें कोई बंगाली सिंगर को कलकत्ता से बुलाया। वो साल में एक ही दफे बुलाता है, वो भी अटेंड करने का था। मतलब जरूरी ऐसा बोल सकते हैं क्योंकि ग्रुप में है, साल में एक दफे होते हैं, इकट्ठे होते हैं, सब फ्रेंड्स को मिलते हैं। तो मैंने घड़ी देखता हूँ ये 6:30 बजे जाएगा, 6:30 बजे जाएगा। तो 6:30 बजे तो मैंने इशारा किया वाइफ को, जो मेरा टाइम एक है। वो उसने मेरे को वो ऐसा थोड़ा बिगड़ के बोला, ये सब जाने दो ना, ये अभी जो है उसको संभालो। तो ऐसा करते करते मेरा दोनों चला गया, मतलब दोनों प्रोग्राम, सुबह शाम का प्रोग्राम चला गया। लेकिन एक बात है, ये सब जाने के बाद भी मैं इतना ये नहीं हुआ, दुखी नहीं हुआ। मैंने बोला आज की तारीख मेरा तो फालूदा हो गया, लेकिन अभी मैं शांति से मैं सत्संग सुनूं। बाद में मैंने ऑनलाइन में सत्संग सुन रहा था। तो ये भी जो बोलता है ना, आदि व्याधि उपाधि में ये दादा की ज्ञान एक मेरे लिए तो एक उपाधि जैसे ही हो गया। ये मतलब कोई प्लान बगैर का बाहर से आ गया और मैं प्रिपेयर नहीं था, तो उसमें भी समाधि रहा। दूसरी केस में तो होता तो मैं ऊंचा नीच हो जाता, झगड़ा हो जाता करके, वो सब हो गया। तो ये मतलब मेरे लिए मतलब दादा के ज्ञान काम आ गया। आप बोलते हो ना पहले, इसमें ही टेस्टेड होने का, वो भी टेस्टेड हो गया जी। એટલે આ બધા પ્રયોગો તો આવવાના જ તમારા બધી હશો. તમે અમુક પ્રકારનું સમજણ ઊભી થઈ ગઈ એટલે બાય ડિફોલ્ટ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી કોઈ તમારું ટેસ્ટ એક્ઝામિનેશન આવશે જ. દેખીતું અનદેખીતું તમારે એક્ઝામ આવવાની જ તમારા બધી વસ્તુ. બરાબર. અને એમાં તમે પરફેક્ટ થઈ ગયા એટલે ક્યાંય તમારો પ્રોબ્લેમ ના આવે. બરાબર. હવે કોઈ એક તમારી નજીકની વ્યક્તિ તમારી સામે વિકલ્પ મૂકશે, વાંચો ને કે ના સમજાય. બરાબર. પણ એ તમે એ વિકલ્પ મૂકે ત્યારે તમે જે રીતે એને એટેન્ડ કરશો અને જે રીતે એને જવાબ આપશો તે વિકલ્પ ઉડી ગયો. જેમાં આ બધું કામ બધું અમારે બહાર જવાનું થયું 8 દિવસ એટલે બધા ઘણા કામ પેન્ડિંગ રહે, ઘણી બધી વસ્તુ રહે એટલે કામ કરવાનો ભાગ આવે, પછી બીજું પણ કરવાનો ભાગ આવે. કામ કરનારી વ્યક્તિઓ તો દરેકને એમ થાય કે પેલું આ બધું છે, આમ છે, તેમ છે, અને પછી બધું દેખાય ખરું કે આ ક્યારે પાર આવશે, એમ કે આટલું બધું છે તો ક્યારે પાર આવશે. એટલે બાય ડિફોલ્ટ જ એનું એક પ્રકારનું કરતા પણ ઊભું થઈ જાય અને એના આધારે એનો એ ટાઈપનો ભોગવટો પણ આ જ કરે બધી શું. પાછું ને એને હવે એને દાદાના જ્ઞાનમાં રહ્યું છે, બધાને દાદાના જ્ઞાનમાં રહ્યું છે, એટલે એને આ બધી વસ્તુ જોઈને એને અસર થાય એટલે એમ થાય કે ભાઈ આપણે તો દાદા નોર્માલિટીની વાત કરે છે. પાછું ને કે નોર્માલિટી ઇઝ ધ લાઈફ, ઇઝ ધ એસેન્સ ઓફ ધી વર્લ્ડ, એસેન્સ ઓફ ધી લાઈફ. તમારે બધું શું બરાબર, બહુ સરસ વાક્ય છે. હવે આ નોર્મલ મેં કહ્યું હવે બરાબર છે, એને નોર્મલ આપણે કરવાનું છે. મેં કહ્યું એક પ્રિન્સિપલી આ થિયરી આ તમારે આ જે સૂત્ર કરેક્ટ છે, તમારે પ્રેક્ટિકલમાં આ સૂત્ર કેવી રીતે એપ્લાય કરવાનું છે. મેં કીધું તમારો જન્મ થયો છે
એ કર્મ છે કે Right. ફળ છે, તો કે પૂર્વનું કર્મ ફળ છે. Right. હવે એની અંદર તમારે કોઈ બી વ્યવહાર આવે છે તો તમને ઓબ્જેક્શન થાય છે, તો નોર્માલિટી નથી. Right. તમને પ્રશ્ન થાય છે, આશ્ચર્ય થાય છે કે અટકી જાઓ છો, નોર્માલિટી નથી. અને બરાબર. એ વ્યવહારમાં તમે જેમ નદી વહેતી હોય કે ઘડિયાળનો કાંટો વહેતો એવી રીતે વહેતા રહો તો નોર્મલ છો તમે. મને બરાબર. આવી રીતે નોર્મલ સમજાય છે. Right. આ નોર્માલિટી તમે અહીંયા વાપરો છો તો કે આ હમ. તમારું જ કામ આવ્યું છે. હમ. હમ. હવે હું સુબીરજીને કહું કે તમારે આ બધું કામ તો કે મને આવડતું નથી. હમ. હવે સુબીરજી પાસે ટેક્સટાઇલ નું કામ આવે અને મારી પાસે હમ. ટેક્સટાઇલ નું હતું, ભાઈ આ મારું કામ નથી, સુબીરજી નું કામ છે. હમ. બાય ડિફોલ્ટ જ એ ટાઈપના કર્મો કરેલા છે. ટેક્સટાઇલ વાળું તમારી પાસે જ આવશે કે મારી પાસે આવશે, નહીં મારી પાસે સાહેબ. હા. અને મારી પાસે જ્યાં કર્યું છે તો આવશે. તો જ્યાં આગળ મારું વચન કાંઈ બગડવા ના દઉં અને પ્રાપ્ત સંયુક્ત સુમેર સાથે સંભાવ નિકાલ કરું તો એ જ મારો સત્સંગ થઈ ગયો. બરાબર. તો બધે થઈને છેલ્લે તો આ જ કંકુલ ઉપર આવવાનું કે બીજું હોય તમારે બધું શું? બરાબર. એ જ આવે. પણ એની જગ્યાએ એને એમ થાય કે જાય એને જ સત્સંગ કહેવાય ને આ બધી વસ્તુ સત્સંગ ને કે આ તો બધું ફાઇલ કહેવાય અને આ તો બધું બહુ એ થાય અને આમાં તો જેટલા અંદર રહેશો તો ખૂબતા જશો બધી વસ્તુ. ના, આને માંગ્યા છે, પેલા નથી માંગ્યા. પેલું તો ક્યાં એક પ્રિન્સિપાલ કે સિદ્ધાંત સમજવાનો છે. પછી તમારી અલગ અલગ સંયોગો છે, એ સંયોગોમાં રોંગ બિલીફો છે અને પછી એમાં લાઈક ડિસલાઈક થાય છે, ગમો અણગમો થાય છે, રાગ દ્વેષ થાય છે. એ કેવી રીતે પછી એમાં એ રાગ વાળું ઉદયમાં આવે છે, દ્વેષ વાળું ઉદયમાં આવે છે. વિતરાગ તો થતા જ નથી. રાગમાંથી દ્વેષ થાય છે, દ્વેષમાંથી રાગ થાય છે. વિતરાગ તો થતા નથી, એટલે ઓર મલ્ટીપ્લાય થઈને આવે છે બધું. એ વસ્તુ સમજી જાય તો આવું આવશે તો તમને નહીં રહે. તેમ છતાં કોઈને એ પ્રસંગને કહેવો હોય તો ખરેખર તમને કોઈ આદિ વ્યાધિ ઉપાધિ થઈ જ નથી. તેમ છતાં એ પ્રસંગ આખો તમે જુઓ તો કોઈને રજૂ કરો તો તમને આધિ થઈ છે, વ્યાધિ થઈ, ઉપાધિ થઈ, તેમ છતાં સમાધિ રહી છે, એવી રીતે વાત કરી શકાય. કારણ કે આ પ્રસંગ તમને જ ખબર છે. પણ દેખીએ તો તમને આદિ વ્યાધિ ઉપાધિ થઈ નથી. જેમ અત્યારે તમે વાત કરી તો કે દેખીએ તો આદિ વ્યાધિ ઉપાધિ નથી. પણ મારે કોઈને બોધ આપવો છે તો આ જ વસ્તુને હું ડ્રામેટિકલી વાત કરીશ કે આવું તો 12 વાગે જોવાનું થયું, પછી આ થયું, પછી 5 વાગે આવ્યો તો મને આમ થયું, તેમ. ખરેખર થયું જ નથી. તમે એને જોનારા જ છો, એને જાણનારા જ છો. પણ એ રીતે કહીશું તો એને ખ્યાલ આવશે કે આ વાત બરાબર છે. આજે ધારો કે મને કોઈ વાત કરે તો દરેક પોતપોતાનો પક્ષ જ મૂકે છે કે મને ઉઘાડું દેખાય છે, તો પક્ષ મૂક્યો છે અને એની સામે હું જવાબ આપું છું. એ રીતે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહી એટલે તેને માન્ય. એ રીતે કે મને દેખાય છે તો બહુ નોર્મલ પૂછે છે. મેં બરાબર છે, મેં કોઈ દેખાય છે, મેં કોઈ ચકલી નહીં દેખાય છે તો દેખાય છે. તો પછી કઈ વ્યવહાર કરે છે તો મેં કોઈ તને દેખાય છે, ચકલી દેખાય છે, સેમ છે કે અલગ છે? તો ના, સેમ છે. મેં સેમ છે તો ચકલીને જે દેખાય છે ભ્રાંતિ છે, તો તને ભ્રાંતિ લાગે? ના, મને તો વાસ્તવિક લાગે છે. વાત સમજે ને? તો આ હવે મારે હાજર જ થશે, આદિવ્યાધિ ઉપાધિમાં સમાધિ જ રહેશે. એટલે કોઈ સંજોગ કે કોઈ વ્યક્તિ મને મિસગાઈડ નહીં કરી શકે ને મારી જાત પણ મને મિસગાઈડ નહીં કરી શકશે. વાત સમજાય કે ના સમજાય? આ રીતે આખી બધું. એટલે આ તમારું થઈ ગયું. તો કે હવે હાલતા ચાલતા ખાતા પીતા મને સામયિક રહેશે, આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન રહેશે બધું. તો સાયકલ શીખવાની હોય કે સ્કૂટર શીખવાનું તો 10-15 દિવસ શીખવાડે, પછી શીખવાડે કે પછી એને ચલાવતા આવડે, જેવી રીતે ચલાવે તમારે. તો સેમ અહીંયા પણ એવી રીતે જ હોય ને. ધર્મના ભાગમાં એવું હોય ને કે 100 વર્ષ સુધી એને પ્રદૂષણ ઉજવવાના અને કરવાનો હોય. એ તો 10-15 દિવસ હોય, પછી તો તમારે હાલતા ચાલતા ખાતા પીતા લડતા ઝઘડતા બધા આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન ને સામયિક થાય કે ના થાય? એ વસ્તુ સમજવાનું ભાગ. પણ તેમ છતાં એ બધી સાયન્સ બધી એટલી બધી વસ્તુ ખબર ના પડે. કોઈ બી વ્યક્તિ જે અમુક વ્યક્તિ છે અમુક બોલશે ત્યારે એ બધી વસ્તુ બહાર નીકળશે. હવે ફરી ક્લિક જાય એનું કામ થઈ જાય. सुबीर जी बात समझे क्या समझे? हाँ, इसमें तो और एक वो जैसा हमारा चारित्र मुंह में अभी भी कर्तव्यपना का एक भूत तो रहता ही है चारित्र मुंह में, तो वो भी ये बीच बीच में ऐसा होता है तो वो भी उड़ जाता है। वो भी एक एक्चुअली शिक्षा की मतलब अपने को ग्रहण करने जैसा है। ये चारित्र मुंह में अपने करता है, मैं सत्संग में आता हूँ, सुनता हूँ, पूरा टाइम बिताता हूँ और जल्दी आता हूँ, पहला सीट में बैठता हूँ,
ये सब एक मतलब कर्तापना का ही एक वो ना તો કે घर से ના એ કરતા પણ નથી. એ તમે શુદ્ધાત્મા થઈ ગયા, શુદ્ધાત્મા થઈ ગયા એટલે વ્યવસ્થિત શક્તિ લાવે છે ને લઈ જાય છે, પણ ત્યાં આગળ એનો ઉપયોગ નથી કે આ વ્યવસ્થિત શક્તિ મને લાવે છે ને લઈ જાય છે ના કરે છે. हाँ तो मैं वही बोलना चाहता हूँ नेक्स्ट में, जे अभी तक तो ऐसा ही सोचता था जे सुवीर ऐसा करके जाता है और ऐसा मतलब वो सत्संग अटेंड करता है, लेकिन अल्टीमेटली बाबा से शक्ति ले जाता था, ऐसा मेरा कहने का था. વ્યવહારમાં તો એવું બોલવું પડશે કે હું જઉં છું આવું છું, કારણ કે ડ્રામેટિકલી ભાષા થઈ ગઈ. બરાબર. બાકી બહાર તો વ્યવસ્થિત શક્તિ લઈ જાય છે ને હમણાં લાવે છે એવું ના બોલાય. બહાર તો ભ્રાંત ભાષા ચાલે છે, એટલે હું જાઉં છું હું જઉં છું. નહીં, હું પોતાના માટે લઉં છું જે આ વ્યવસ્થિત શક્તિ સુવીને લઈ જાય છે. તમારા વાર્તાલાપમાં તમારું અતિક્રમણનું અભિવ્યક્તિ બહુ જુદી ટાઈપની હોવી જોઈએ. બરાબર. આ સમજાય કે ના સમજાય? અત્યારે તમારી જોડે વાત કરું છું તો મારી અતિક્રમણની અભિવ્યક્તિ છે પણ બહુ જુદી રીતે છે, કોઈ સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થાય. રાઈટ. હું વન સાઈડ નથી બોલતો કે અતિક્રમણ જ છે કે અહંકાર જ છે, બરાબર. કે આત્મા છે એવું નથી બોલતો. રાઈટ. બે ની જગ્યાએ ધારો કે હું બોલું જ છું કે હું આવ્યો હું ગયો, પણ એ ડ્રામેટિકલી મારી ભાષા થઈ ગઈ. રાઈટ. કારણ કે પેલું તો રહે જ કે હું આવ્યો ગયો સમજણ બરાબર છે, એટલે બાય ડિફોલ્ટ એ ડ્રામેટિકલી લેંગ્વેજ થઈ જાય છે અને મેસેજ. બરાબર. એટલે એ રીતે બી તમે આવનારા જનારા બોલો છો તેમ છતાં એ ચારિત્રમય રૂપે કરતા ભોગતા નથી, ડ્રામેટિકલી થઈ ગઈ. બરાબર. તમને ક્યાં સમજાય? એમાં તો કલાકારનો દાખલો બહુ એક્ઝેક્ટ છે. ડ્રામેટિકલી સેમ અહીંયા ડ્રામેટિકલી હજી અહીંયા બોલે છે કે કરતા ભોગતા થઈ હું આવ્યો હું ગયો આમ છે તેને, એ ડ્રામેટિકલી સ્પીચ થઈ ગઈ. રાઈટ. એટલે એ કરતા ભોગતા વાળો ભાગ જ નથી રહેતો. બરાબર. પણ એ તમારા વાર્તાલાપમાં એવો ટાઈમિંગ્સ પકડાય તો જ આ તમને ખબર પડે. હવે મને મેક્સિમમ લોકોને સાંભળવાનું મન થાય અને સાંભળું છું. પાછું ને એને તે સાંભળવાના ભાગમાં ખાલી દોરા પર એનો ફેર થઈ ગયા છે, એના પ્રોનાઉન્સિંગ બદલાઈ જાય. અને મારે દોરા પર ફેર ના થવા દેવું, એટલે આ જ વસ્તુ હું બોલું છું. હું એવું જ બોલું છું કે હું આવ્યો હું ગયો. પાછું ને કે ના સમજાય? બરાબર. અંદર મને ખબર છે કે આ મારી ડ્રામેટિકલી લેંગ્વેજ છે, રિયલી સ્પીકિંગ નથી. રિયલી સ્પીકિંગ તો હું શુદ્ધાત્મા છું. બાકી છેક સુધી તમે આ રીતે વાત કરશો તો છેક સુધી વિકલ્પ રહેશે. વાત સમજે કે ના સમજાય? દાદા ભગવાનને એવા ઘણા બધા વ્યવહારોમાં મેં ખુલ્લા ફરી જતા જોયા છે. વાત સમજે ને? હવે આપણે એવા ખુલ્લા ફરી જતા જ નથી આવતું. ખુલ્લા ફરી જ જવાનું છે, કારણ ખરેખર તમે એ કરતા જ નથી, નથી. એટલે એ રીતે પણ તમારે ફરી જવું પડે કે ના હું આવું હોવું જ નહીં, ના કરવું જ નહીં. બધું ખરેખર કર્યું જ છે. પાછું કે નથી? તમે જેમ તમને દેખાતું નથી તેમ છતાંય બોલે છે કે મેં દેખ્યું છે કે આને ચોરી કરી છે. વાત સમજે કે ના? બરાબર. એવું સેમ તમને આ સમજણ ઉભી થઈ જાય તો પછી પેલી સાયકોલોજી ના થાય કે ભાઈ આમ છે, તમે કરતા જ નથી. કોઈ બી તમને ફિટ કરવા જાય કે ના તમે જ કર્યું છે, વાંચું ને તો કે ના મેં કર્યું નથી. વાંચું ને પછી કે સાબિત કરી આપો તો પછી સાબિત કરીને આપીએ કે આ કેમ છે બધી તો જ એ પરફેક્ટ થશે. આ જ્ઞાન પછી બી તમને લાગે કે ના થોડુંક તો કરતાપણું છે ને, ના થોડુંક તો ભોગતાપણું છે ને, ના થોડુંક તો રિલેટિવ ને રિયલ કહું છું, ના કશું જ નથી કહેતા. એક વાર દહીંમાં વલોણું કર્યું અને માખણ જુદું પડ્યું, એ ભેગું જ નથી થતું. मैथमेटिक्स में होते ऑन एंड ऑफ, तो ये आइदर ऑफ नहीं तो ऑन, वो बीच में का भाग नहीं. બીજ વાળી ભાષા. એટલે મેં આ જોયેલું, મેં આ દાદા અમુક વસ્તુ જોઉં છું તો આ ફરી જાય છે. પછી મને ફરી જાય નો આખું મિનિંગ ખ્યાલ આવી ગયો. બસ આવું છે. કોઈ પણ એની સાયકોલોજી જ ઉભી ના થવી જોઈએ. એ બધું તેમ છતાં સાયકોલોજી ઉભી ના થવી જોઈએ. અને આપણને ગમે તેટલું છે પણ કઈ ને કઈક અંશે કરીને પણ સાયકોલોજી ઉભી રહે છે. એટલે એ રીતે રિયલ વ્યૂ પોઈન્ટ બરાબર જોવાતો નથી, અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ બરાબર જોવાતો નથી. તો એ રીતે વ્યવસ્થિત શક્તિ જે આપણે પ્રેક્ટિકલમાં આવી જોઈએ કે સમજાવી જોઈએ, સમજાતી નથી. બરાબર. વાત સમજે કે ના?
કે વસ્તુસ્થિતિ સમજવી પડશે કે ના સમજવી પડે. બહુ સરસ, બહુ સરસ. એટલે દરેક 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 એક એથિક્સ પ્રમાણે જીવે કે ના જીવે તમારા બધી વસ્તુ. હા હા બરાબર. હવે એથિક્સ પ્રમાણે જીવે તો શું બધું એથિક્સ પ્રમાણે થશે ખરું? નહીં થાય. તો પછી એથિક્સ ને પકડી રાખવાના કે ભાઈ છોડી દેવાના રે? છોડી દેવાનું. તો શું ટોટલી છોડી દેવાના રે? ના, જોવાનું ક્યાં ક્યાં છોડે છે. એથિક્સ કેટલું પકડી રાખવું ને કેટલું છોડવું એનો વિવેક એને આવડી જવો જોઈએ. વાંચો ને કે સમજે. અમારા એક ડોક્ટર ને હમણાં વાત થઈ કે એને અમુક એવા એથિક્સ છે કે ભાઈ ખોટા ઓપરેશન કરવા નહીં બધી વસ્તુ. વાત સમજે કે નહીં? હવે કે આવ્યું એનું ઓપરેશન ખોટું કરવાનું આવ્યું તો એને કીધું કે આ ઓપરેશન કરો તો એને એ લોકો જે ભણ્યા છે એમાં અમુક વસ્તુ હોય તો જ ઓપરેશન કરવાની નહીં કરવાનું. રાઈટ. એને ના પાડી, દર્દીને જ ના પાડી. અને બીજા ડોક્ટરને કર્યું તો બીજા ડોક્ટર ઓપરેશન કરવાનું ની વાત કરે તો એને આ પાડી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? અને પછી એને ઓપરેશન કર્યું પણ ઓપરેશન કરતા કરતા જ કઈક કૃત્યમ થઈ ગયું. એ કોલેજ એમાં જોડે જતા એટલે ફોન આવ્યો કે ભાઈ આવું થયું કે તમે આવો એમ કે. હવે એની એ વસ્તુ ના આવડે તમારી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? ગયો તો એને જે કેસ લીધો તો એ ના પડતી એને આ કેસ લીધો તો એને પૈસા માટે કર્યો તમારી બધી વસ્તુ. સુબીરજી વાત સમજે કે ના સમજાય? હવે કરવાનું હતું કઈક બીજું થઈ ગઈ બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? તો હવે પેલો એથિક્સ માં રે તો પેલો મરી જાય તમારે કે ના મરી જાય તમારું બધી વસ્તુ? હા, મરી જાય. તો શું કરવાનું થાય? તો કે ભાઈ પેલાને બચાય ભાઈ. કારણ કે તને આવડે જ બચાય એને પછી પેલા ડોક્ટર ને વાત કરવાની કે ભાઈ આ બધી વસ્તુ આમ કરી તો તમે આમ કેમ કર્યું? હવે ત્યાં આગળ કે ના હું તો આવું છેલ્લા નહીં કરું. વાત સમજે કે નહીં સમજાય? હવે ધીમે ધીમે એ બધી વાતો ડોક્ટર ની બહાર આવે એટલે એવું થાય કે આ ડોક્ટર પૈસા માટે જ કરે છે. પણ ઘણા ડોક્ટરો પૈસા વિના કરતા હોય કે ના કરતા હોય? કરતા હોય. પણ સામાન્ય માણસ બધા શું સમજે કે હવે પૈસા માટે જ બધા સર્જરી કરે છે. પૈસા વિના કરતા હોય એના માટેનું પણ એને શંકા પડી જાય. તો ત્યાં વિવેક જોઈએ. વિવેક જોશે કે નહીં જોયે? હા, વિવેક જોઈએ. સાચું ને? એને તો દાદીને એવું ના કહેવાય કે એને ખોટું ઓપરેશન કર્યું છે બધી વસ્તુ. સાચું ને? તો ત્યાં વિવેક જોઈએ બધી વસ્તુ. સાચું ને? એને પછી એને બીજો કેસ કીધો કે પેલા અચાનક એક્સિડન્ટ થાય તો લોહી લુહાણ ને બધી વસ્તુ થાય તમારી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તો કે એની અંદર ઘણા બધા ડોક્ટરની જરૂર પડે. સાચું ને? તો એક્સિડન્ટ થાય તો સામાન્ય ફ્રેક્ચર થાય ઓર્થોપેડિક ને વધારે કરવાનું ભાગ હોય પણ એ લોકો કેસ ના લે કે ભાઈ આ વસ્તુ છે એટલે આના કેસમાં જાય, આ વસ્તુ આના કેસમાં જાય. તો કરતા કરતા જોયું જે રીતે ડોક્ટરોએ જોયું તો એને કીધું કે ના અમારો કેસ બને છે પણ એટલો નથી એટલો તમારો બને છે એમ કે. ઓર્થોપેડિક વાળાને કીધું તો એ ના લીધું તો એ લોકોને રકઝક થઈ ગઈ અને બધી બહુ બોલાચાલી થઈ તમારું. વાંચો ને કે ના સમજાય? હવે તેમ છે તો પેલો દર્દી પડેલો તો પછી એ દર્દીની હાથે જ આ બોલાચાલી થઈ ગઈ. અથવા તો પેલા પછી એમ તો ભાઈ આ ઓર્થોપેડિક જવાબદારી ચલો આપણે લઈને બધું કરીએ બધી વસ્તુ. વાંચો ને કર્યું બધી વસ્તુ. અને પછી ઓર્થોપેડિક વાળાએ પણ કર્યું પાછી બધી વસ્તુ. વાંચો ને એને પછી અમુક સમય પછી કેસ બગડ્યો. વાંચો ને એને તો જે ડોક્ટરો દર્દીની ફેવરમાં હતા એ દર્દીએ જ પેલા ડોક્ટર નું વિચિત્ર વ્યવહાર કર્યો તમારો. આ વિવેક ચુકાય. વાંચો ને કે ના સમજાય? હવે ડોક્ટર જ દર્દી ફેવરમાં હતા પણ એ દર્દીએ એ ડોક્ટરની વિરુદ્ધમાં બધું કર્યું તમારું. વાત સમજે કે ના સમજાય? તો ત્યાં વિવેક જોશે કે નહીં જોઈએ? તો દરેક ઠેકાણા ધર્મમાં કે સત્સંગમાં દરેકમાં વિવેક જોશે પણ આપણે વિવેક છે કે ભાવુક ને ઇમોશન છે. સાયકોલોજી. એટલે પછી કેવી રીતે દાદાનું જ્ઞાન ક્રિયા કરી પ્રેક્ટિકલ થશે? મેં એને બે દાખલા બતાવ્યા તમે કીધું હવે અહીંયા પ્રેક્ટિકલ જોશે અને ક્યાંય કોઈ વસ્તુ કેટલી બોલવી ને કેટલી ખુલ્લી કરવી એટલું સમજવું પડશે કે નહીં સમજવું પડે? હવે ડોક્ટર બધા ખબર છે કે અત્યારે પૈસા માટે જ કરે છે તો બોલશે તો સારા ડોક્ટર પર બી શંકા પડશે કે નહીં પડે દર્દીઓને? સાચું કે ના સમજાય? એ તો દર્દીઓ પણ તો એ તો દુઃખી જ છે એટલે તો ગમે તેને ભગવાન માનશે તમારે બધું શું. સાચું ને?
તો દર્દી જયારે બગડે ત્યારે છે કે હાવ બગડી ગયું ત્યારે આવતો હોય. ભાવ વગડી ગયો ત્યારે. એટલે બધું રિસ્ક એને લેવું જ પડતું હોય. પણ કે ડોક્ટરે આમ કર્યું તેમ કર્યું, ત્યાં વિવેક જ જોઈએ કે ના જોઈએ તમારે? હા, વિવેક જોઈએ. એ વિવેક આવડી ગયો એ જ ધર્મ થયો, બીજું કોઈ ધર્મ નથી. બાકી તો બધા સંજોગના દબાણથી થાય છે. આજે ડોક્ટર બનવું તો એક વર્ષની તમારે 40 લાખ રૂપિયા ફી લાગતી હોય તો એ પૈસા ક્યાંથી લાવે છે, શું છે? અને પૈસા પછી ડોક્ટર બન્યા પછી કવર તરત કરો તો શું કરશે? આ બધા ધંધા જ કરશે કે નહીં કરે બધી વસ્તુ? હા, કરે. તો બધું કાળ એવો છે, એકબીજા પર શંકા પડી ગઈ છે, લાખો અનબેલેન્સ થઈ ગયું છે. એટલે આ તો બધું રહ્યા જ કરવાની બધી વસ્તુ છે. એટલે ત્યાં બી પ્રેક્ટિકલ છે કરીને કરો. અત્યારે એ રીતનો ધર્મ રહ્યો, બીજું કશું રહ્યું નહીં. આમ જ કરું આમ કોઈ લોકો ને ગધેડાનું પૂછડું પકડાય નહીં, કોઈ એથિક્સ લઈને જીવાય નહીં બધી વસ્તુ. બધી વસ્તુમાં એનો મધ્યમ માર્ગ કાઢીને બધી વસ્તુ કરવી પડે કે બીજું હોય તમારું વસ્તુ. સુમિતજી વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. હવે આવડી ગયું તો આ તમે દાદાની આજ્ઞામાં આવી ગયા. સુમિતજી વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજવી પડે. સમાધાન થયું કે ના થયું? हाँ, ये तो दादा की लैंग्वेज में संभव निकाल के बात हो गया. સંભાવ નિકાલ જ થાય બધી વસ્તુ. એટલે બહુ જ હવે આ બધું જ દરેકે જોયું છે, પણ જયારે વાર્તાલાપ થાય છે ત્યારે આવું કઈ એના માઇન્ડમાં જ નથી હોતો, કાઉન્ટ જ નથી થતું. એટલે વિષય એને લાગે બધી વસ્તુ. બરાબર. અને આ બધું એના માઇન્ડમાં હોય ને કાઉન્ટ થાય તો તરત ફટ કરીને ન્યુટ્રલ થઈ જાય. એને અસરો થતી હોય પણ તેમ છતાં એ અસરો એ કેવી હોય, જ્ઞેય રૂપે હોય. એને અસર આ તો ખબર તો પડે ને કે આવું થાય છે. એ તો ભૂતગલને તો થવાનું જ ને. 12 વાગે બોલાવી દીધા અને સત્સંગ છોડીને અને પછી 5 વાગ્યા સુધી તો થાય તો ખરું જ ને. ના થાય તો જડ કહેવાય ને ગાળો કહેવાય. તમારું થાય તો ખરું. 12 વાગ્યાની જગ્યાએ સવાર 12 વાગે આવે તો બહુ વાંધો ના આવે તમારે બધું. 5 વાગે તો થાય તો ખરું ને, કે એમાં કઈ કાચા નથી પડ્યા. અને એમાં કઈ આપણે અજ્ઞાનમાં નથી જતા રહ્યા. એ જાણ્યું, એ જણાયું. એ 12 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યાના આધારે તમને જણાવ્યું કે આવું થયું મને, પણ કાચા નથી પડ્યા તમારું. સુમિતજી વાત સમજે કે ના? એટલે બહુ જ બારીક માગે છે વાતો. સત્સંગ બધું બહુ બારીક માગે છે કે ખરેખર અસર થાય છે કે નથી થતી, અને કેવી રીતે. 12 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યા તો એ અસર હોય જ. એ અસર થાય તો એ ગાળો કહેવાય તમારું. હતું ને? પણ એ જાણનારા તરીકે હોય, જોનારા તરીકે હોય. सुबीर जी समाधान થયું કે ના થયું? सॉरी, ये असर जो आप बात कर रहे हैं ना, 12 और 5 बजे के बीच में, असर तो अंदर में हो ही रहा था, लेकिन वो एक तप की रूप में हो रहा था. હવે તમે તપો છો તો એ તમે કાચા પડ્યા ના કહેવાય. તપો છો એને કાચા ના પડે તો છેક લાલ લાલ થાય ત્યાં સુધી ને પછી શાંત પડે ત્યાં સુધી જોવાનું રહે. એ તમારી એ જે બી સાધના ગણો હતું ને, એક પ્રકારનો તમારો પ્રયોગ છે. એ પ્રયોગ કરો છો ને કુદરત કરાવે છે, તેમાં કાચા પડ્યા ના કહેવાય. એ પ્રયોગ થી પછી સિદ્ધ થશે, પછી આદિવ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે. પછી આવો સમય પણ નહીં બગડે. તમે આવી 1-2 પરીક્ષા પાસ કરશો ને, અને 12 વાગ્યાનો વાત સમજાય કે ના સમજાય? પણ તમને ખબર પડી જશે કે 5 વાગે, પણ તમે 4:30 વાગે પહોંચી જશો. વાત સમજાય કે ના સમજાય? પછી કોઈનો એવો સમય પણ નહીં બગડે. આ ખાલી તમારી ટેસ્ટ એક્ઝામિનેશન છે. આ એક્ઝામિનેશનમાં તમારે કોઈ સંકલ્પ વિકલ્પ ના થયો, એ પરીક્ષા પાસ થઈ ગઈ, પછી તમારે તમારો સમય ને બગડે, એનો નહીં બગડે ને, એવો ટાઈમ જ આવશે તમારો. વાત છે કે ના સમજાય? અમારે ઘણી બધે ઠેકાણે લગ્નમાં જવાનું હોય તો એટલે કંકોત્રી ટાઈમ આપ્યો, પણ તેમ છતાં અડધો કલાક જેવું મોડું થઈ જાય. પણ અમે જ્યાં જઈએ ત્યારે જ હસ્તમેળાપ ચાલુ થયા. કારણ કે લગ્નમાં નાચતા કૂદતા એટલે પેલું હસ્તમેળાપનું મુહૂર્ત તો જતું જ રહ્યું હોય બધું. પણ આપણને એમ થાય કે ભાઈ આપણે હસ્તમેળાપના ટાઈમે વહેલા જઈએ તો એટલો હસ્તમેળાપમાં આશીર્વાદ અપાવી દઈશું. વાંચું કે ના સમજાય? એટલે સમયસર જઈએ, વચ્ચે ટ્રાફિક નડતો આ બધું છે, પણ તેમ છતાં કે આડું થતો કશું ને પછી જાણીએ કે આટલા વાગે આવવાનું, તો એના બધા આટલા વાગે મોડા આયા, આમ છે, એ બધામાં પ્રશ્ન ના કરી બધું. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. સમાધાન થયું કે ના થયું? હા, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સુબીરજી.
સોહમભાઈ અનમ્યુટ કરજો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ જય જમેશાનંદજી. સોહમ બોલો. જમેશાનંદજી, પ્રકૃતિથી છૂટા પડાવ ઉપર થોડું પૂછવું હતું કે નિશ્ચય થાય છે પણ એટલો સ્ટ્રોંગ નથી રહેતો. બરાબર હવે કેમ કે એવું થયું કે આમાં થોડા ટાઈમથી કોફી વધારે રોજ પીવાતી હતી. બરાબર એટલે આજે સોહમને કીધું કે સોહમભાઈ તમે રોજ કોફી પીવો છો તો આજે તમને કોફી નહીં મળે, આજે બરાબર નથી પીવાની. બરાબર પણ છતાં બી જોબ પર ગયો ને એટલે કોફી પીવાની ઈચ્છા થઈ ગઈ ને કોફી પી પણ લીધી. બરાબર છે. એટલે પ્રકૃતિથી છૂટા પડવાનું નિશ્ચય થાય છે પણ એટલો સ્ટ્રોંગ નથી રહેતો. આ નિશ્ચય કેવી રીતે? આ બધા નિશ્ચયો ક્યારે ટકશે નહીં. મારે કોફી નથી પીવી અને પછી પીવાઈ જાય છે, આ બધા નિશ્ચય ક્યારે ટકશે નહીં. આને નિશ્ચય કહેવાય પણ નહીં. સાચું ને કે ના? નિશ્ચય તમારો કયો કહેવાય કે બાય રિલેટિવ પરથી સોહમ છું બાય રિયલ પરથી શુદ્ધ આત્મા એ નિશ્ચય થઈ ગયો તો હા. ધીમે ધીમે આ બધી જ વસ્તુ તમારા કંટ્રોલમાં આવી જશે. બરાબર છે. આ બધા તો જેનો નિશ્ચય કરવા નથી એવા નિશ્ચય કરીએ છીએ. હા. એટલે આ બધા નિશ્ચય ટકશે નહીં. ધારો કે તમે નિશ્ચય કર્યો થઈ ગયો તો કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે અને કોપી બંધ થઈ ગઈ છે, પણ તમે નક્કી કર્યું છે એના આધાર નથી થયું તમારું. બરાબર. હા, એટલે અંદરના જે તમારે પાણી છે, આહાર છે, ખોરાક છે, કોફી છે, ચા છે, એ તમારું કેટલું રિલેટિવ વ્યૂપોઈન્ટ થી છે, કેટલું રિયલ વ્યૂપોઈન્ટ થી છે, કેટલું જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ કેટલું સમજાયું છે એના આધારે બન્યું છે. જો બરાબર. રિલેટિવ રિયલ વ્યૂપોઈન્ટ નહીં સમજાય તો તમારો બાય ડિફોલ્ટ અમુક પ્રકારના ખોરાક આવી જ જશે. હા. અમુક પ્રકારનું પીવાનું કે કરવાનું આવી જ જશે તમારું. એવી રીતે બરાબર. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા નથી અને હું કરું છું તે કરે છે, તો બાય ડિફોલ્ટ જે પ્રકારનો ખોરાક છે, એ પ્રકારનો વ્યવહાર છે, બેસવા ઉઠવાનું, બોલવું, પાણી બધું જ એ ટાઈપનું જ આવશે તમારું. અને જેટલું આ પાકું થયું હતું ને, હવે આ પાકું થયું તો તમારી મશીનરી ને કોઈ શ્રમ પડશે ખરો? ના. રિલેટિવ પરથી સોહમ છું, રિયલ પરથી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે અને એ બધા સંજોગ આવે એમાં તમે તમારી જાતને સમાધાન આપો તો તમારી મશીનરી ને શ્રમ પડશે ખરો? ના. નહીં પડે. આ મશીનરી શ્રમ નહીં પડે તો એ ગાડી એવરેજ વધારે આપશે કે એવરેજ ઓછી આપશે? એ વધારે જ આપશે. આ વધારે આપશે એટલે પેટ્રોલ ઓછું ખાશે કે વધારે ખાશે? ઓછું ખાય. ઓછું ખાય. એવી રીતે આ બધી વસ્તુ છે. તું અલગ કોફીનો નિશ્ચય કરો તો એ નિશ્ચય ના કહેવાય. હા. ના, નિશ્ચય એટલે કેવું કે નાના નાનાથી શરૂઆત કરીએ ને કે બરાબર છે, આમાં પણ એ બધું આવ્યું ધીમે છે ધીમે છૂટવું નથી. પડે. એ બધું આવ્યું છે નથી કે હું સોહમ છું એનાથી આવ્યું છે. હા. સમજાય ને? હા, એવું સમજાય. છે નથી કે હું કરું છું તે કરે છે તેઓ કરે છે એનાથી આવ્યું છે બધી વસ્તુ. હા, આ તો કંટ્રોલ કરવા ઉપર ગયા કે વાત કંટ્રોલ સમજાય કરીએ ને? છે. હા, એટલે પેલું સમજાય. આપણા આત્મા નથી, આત્મા લેવા ગયા. જેના આત્મા છે આત્મા લેતા જ નથી. હા. ના, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો આ તમારું બરાબર થઈ ગયું તો તમારે પછી આ બધી વસ્તુમાં સુખ લાગશે નહીં. અને ધારો કે હા. પીછો તો એ ડ્રામેટિકલ, પણ આ તો કશું નથી. એવા નિશ્ચય થઈ ગયા છે ને કે દાદાનું જ્ઞાન તો એની જગ્યાએ જ છે, છાદવી પર જ મૂકેલું છે. વાત સમજાય કે ના સમજાય? આપણે આ કોફી બહુ પીવે તો આવું થાય, ચા બહુ પીવે તો આવું થાય, પેલું બહુ પીવે તો આવું થાય, આ ખોરાક ખાઈએ તો આવું થાય, આ રાત્રે ખાઈએ તો આમ થાય, પેલું થાય. અને આપણે નેચરોપેથી જ જોઈએ, આપણે તો આયુર્વેદિક જ જોઈએ, આવું બધું એટલું નિશ્ચય થઈ ગયેલા છે. હા. હવે આ દ્રષ્ટિ ક્યાંય એને દાદાના જ્ઞાનમાં જ નથી રહેવા દેતી. એને લાગે કે હું દાદાના જ્ઞાનમાં છું. હવે આ બધું તમારે પહેલા આ જ્ઞાન લીધા પછી આ બધી વસ્તુનો ભાગાકાર કરવાનો. હવે મારું જે કાંઈ પણ છે મારી 5 આજ્ઞાથી આ બધી વસ્તુ છે. પછી હજી આવી એક પણ માન્યતા એને તોડી નથી. હા, બરાબર છે. એ તો તમારે પહેલી. અલગ અલગ બધા મળશે. આપતા પુત્રો મહાત્મા બધા અલગ, એક નેચરોપેથી વાળો મળશે, એક આયુર્વેદિક વાળો મળશે, એક એલોપેથી વાળો મળશે, એક હોમિયોપેથી વાળો મળશે. સાચું ને? હા. પેલો થયા કે મેં પેલો છે પેલા પાસે ગયો તો ને એને કેન્સર મટી ગયું તો એ ટાઈપનું મળશે. પેલો કે આમ મળશે બધી વસ્તુ. સાચું નહીં તો હા, વર્ષો સુધી ચાલ્યું. હવે પાછી દ્રષ્ટિ બદલાઈ ગઈ. પેલી બે આજ્ઞા ઉપર જવાતું એનાથી જ કશું નથી. થયું જ નથી. તો હવે બધા અંતર્મુખ થવા માંડે. હાલું કયું એવું છે કે જેનાથી મને એટેક આવ્યો? એવું કયું છે કે જેનાથી મને કેન્સર થયું? સાચું ને? પણ હા. ચાલ્યું 5-50 વર્ષ સુધી ચાલ્યું.
સોમ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આવા બધા નિશ્ચય નથી કરવાનો હતો કે આવું વ્યવસ્થિતમાં જે હોય મને માન્ય છે. હવે માન્ય હા ના થયું ક્લિયર. માન્ય છે કર્યા પછી બી આપણે ખરું કે ભાઈ આપણે કોફી ઓછી પીવી છે એવું બધું હોય બધી વસ્તુ, પણ વ્યવસ્થિતમાં જે છે મને માન્ય છે એ નિશ્ચય થયો. વાંચો ને કે ના સમજાય? ના એ તો રહે જ છે, એ તો થાય જ છે કે વ્યવસ્થિત આ રિલેટિવ જ છે અને આ રિલેટિવ જ છે. આ રિલેટિવ થશે તો તમે રિયલ થશો, તો જોવા જાણવાનું થશે તો પછી જેટલું જોવા જાણવાનું પણ થશે એટલે બાય ડિફોલ્ટ જ બધામાં સંયમ પરિણામ ઉભા થઈ જશે. બરાબર છે. આ જોવા જાણવાનું પણ નથી એટલે ત્યાં આગળ સંયમ પરિણામ ઉભો નથી થતો. ત્યાં આગળ ત્યાગ અને ગ્રહણ, ગ્રહણ અને ત્યાગ, રાગ અને દ્વેષ, ત્યાગ અને ગ્રહણ ચાલ્યા જ કરે. હા વાંચું ને કે ના સમજાય? સમજાય. બધું સામાન્યપણે બધી વસ્તુ હોય. હવે અંદર તમારા અલગ અલગ સંજોગો ભેગા થાય એટલે એ ટાઈપના પરમાણુ ભેગા થાય એટલે અમુક સમયે તમને કોફી પીવાનું મન થાય, પછી વધારે પીવાનું થાય, પછી ઓછી પીવાનું થાય, પછી બંધ થઈ જાય બધું. શું આ બધું જાણવાનો ભાગ રહે. હા એટલે એ દેખાય કે કોફી પીવે છે તો કે કોણ પીવે છે, કે સોહમ પીવે છે, કે હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા જ છું ખાય. એટલે એવું થાય, પણ એઝ અ શુદ્ધાત્મા હું સોહમને કહું કે તમે બહુ કોફી ના પીશો છતાં બી પીવાઈ જાય. બરાબર છે. આ તો આપણે એટલું કીધું એટલે એ રીતે એને નોંધ લીધી છે તો ધીમે ધીમે ઓછું થઈ જશે. હા પણ ના પીછો અને તરત બંધ થઈ જાય બને નહીં તમારા બધું. શું હા બરાબર છે. વાંચો ને કે ના સમજાય? કારણ કે હા પરમાણુ છે, તમે જે સાઇટ ઉપર કે જે જગ્યાએ કામ કરો છો ને એમાં તમારે કેવા એન્વાયરમેન્ટ છે એની અંદર થાય. મેં જોયું કે ધારો કે મારે કોઈ કામ કરવાનું એમાં મારે શ્રમ ઓછો હોય, મગજમારી ઓછી હોય, તો કશું જ ખાવાનું કે પીવાનું કે મને ક્યાંય પ્રોબ્લેમ ના આવે. હા પણ કોઈ કામની અંદર મગજમારી રહી કે કોઈને સમજાવવાનું રહ્યું, સમજાયા છતાં પણ સમજતા નથી, ત્યારે જોર પડે તો ત્યારે એમ થાય કે મારે પાણી પીવું છે, કે ચા પીવી છે, કે મારે કંઈ ખાવું છે. સાચું ને કે ના? હા સમજાય. હવે તેમ છતાં કોઈને આપણો દાખલા સાથે સમજાય તેમ છતાં ના માને, વાંચો ને, તો ત્યારે આપણને કઈ થાય તો એમ થાય કે કઈ ખાઈએ તો એમ એ થાય બધું. બરાબર. કે ક્યાંને ક્યાં આપણે કોઈને કહીએ છીએ ને એને સમાધાન ને બધું થાય છે તો ક્યાંય જરૂર ના પડે પાણી કે ચા પીવાનું કે કોફી પીવાનું કે કશું જરૂર ના પડે. હા પણ એ બધું લગભગ એ પ્રિન્સિપાલ નથી આપણે એ કરતા. ક્યાં ને ક્યાં હા કોઈ ઠેકાણે તમને શ્રમ લેવાઈ ગયો છે કે તમે કઈક અકળાઈ ગયા છો અને એનાથી આ બધી વસ્તુ બની છે. બરાબર. એ બધું રિલેટિવ ના ભાગમાં જ જોયું. હા, એ તમારા પ્રમાણે થતું નથી એટલે પછી ત્યાં આગળ થાય એટલે તરત જ ત્યાં આગળ એટલો ભાગ નિર્બળ બને છે. એટલે કોફી પીવો તો એ રીતે થોડીક બળ મળે કે એ બધી વસ્તુ સમજે કે ના સમજે. હા પણ એ તમારો એ વ્યવહાર જોઈ લેશો તો તમારે પછી ધીમે ધીમે એ બધી વસ્તુ બરાબર થઈ જશે. એટલે ક્યાંય કસાય ના થવા જોઈએ કે જ્યાં આગ્રહ ના થવો જોઈએ, જ્યાં પકડ ના થવી જોઈએ. વાત સમજે કે ના સમજવાનું? હા સમજાય. કોઈ પણ તમારે કોઈ પણ એથિક્સ કે કોઈ વિચાર મૂકી શકાય ખરા, પણ એને કોઈને એપ્લાય કરવાનું પકડ ના હા ફોર્સ ના થાય. મૂકવો એટલે તમારે બહુ જ ઓબ્ઝર્વેશન હોય કે લગભગ મૂકવો એટલે પેલા સ્વીકાર થઈ જાય, પણ બને કે કોઈને ના સ્વીકાર થાય. તો એ જે સ્વીકાર ના થાય ને જેમને અસર થાય તો પછી નેચરલી તમને અમુક વસ્તુ ખાવાનું મન થાય, ફરવાનું મન થાય, વાત ને કે ના સમજે, અમુક વસ્તુ પીવાનું, આ બધી વસ્તુ બને. શું વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. મેં આવું બધું જોયેલું છે મારા જીવનમાં. અને અમુક વસ્તુ નોર્મલ હોય તો કશું જ મન ના થાય. હા સમજાય. બસ હવે છૂટું રહે સાચી વાત સમજાય એવા આશીર્વાદ આપજો. આ બધું છૂટું રહે તમારે બધું. શું પણ છૂટા રહેવામાં આશીર્વાદ તો ખરા જ, પણ તેમ છતાંય હા કેટલા તમે તમારા ડે ટુ ડે લાઈફમાં વ્યવહાર છે ને એમાં તમે તમારી જાતે સોલ્વ કરવા જાઓ છો અને સોલ્વ કરવા છતાંય સોલ્વ નથી થતા, એ ટાઈપના જો પ્રશ્ન કરશો ને તો પછી સામે જે આન્સર આવશે ને હા સામે તો નહીં. એ જે આન્સર આવશે પછી એને તમારે છૂટું રહ્યા જ કરશે અને પાછું કાયમનું રહેશે બધું. શું હા પણ અલગ છૂટું પાડવા જશો તો નહીં થાય. તો નહીં થઈ શકે બધું. તો નહીં થાય. ના થયું. હા ના સમજાઈ ગઈ વાત. અલગ સામેથી પાડવા છૂટું જશો કરવા જશો તો નહીં જાય. કારણ કે એકચ્યુઅલી કેવું છે કે બધું જ જોડે જ છે. શીત ક્ષેત્ર અડીને રહેલું છે, નર્ક પણ અડીને રહ્યું છે, મોક્ષ પણ અડીને રહ્યો છે,
દેવ ગતિને અડીને રહી છે, મનુષ્ય ગતિ અડીને રહી છે, તિર્યંશ ગતિ બધી એકબીજાને અડીને જ રહેલી છે. હા ખાલી દ્રષ્ટિ ફેર જ છે. દ્રષ્ટિ ફેર ફરી જાય તો એ જગ્યા તમારે સિદ્ધ ક્ષેત્ર થઈ જાય છે. બરાબર છે. દ્રષ્ટિ ફેર થઈ જાય તો એ તમારે એમ થાય કે ભાઈ એમ થાય કે ભરત ક્ષેત્ર થઈ જાય, કે એમ થાય કે ભાઈ નર્ક નું ક્ષેત્ર બની જાય, ક્યાં તો દેવગતિ નું ક્ષેત્ર બને, ક્યાં તો તિર્યંશ બને. હા સો વાત સમજાય કે ના સમજાય? હા ના સમજાય. એટલે કોઈ પણ રીતે તમારી દ્રષ્ટિને બરાબર કરવાનો ભાગ રહેલો છે. હા દ્રષ્ટિને જ બરાબર કરવાની છે. છૂટું પાડવા જો તો છૂટું પડશે નહીં તમારે બધી. પણ તમારી સામે એક સંજોગ આવે છે અને તમે એ સંજોગને સામેની વ્યક્તિને કેવી રીતે સમજાવી શકો છો, કેટલું કન્વિન્સ કરો છો, અને કન્વિન્સ થઈ જાય તો સમજી ગયું તમને છૂટું પડી ગયું. પણ કન્વિન્સ જગ્યાએ તમે બાય હુક એન્ડ કુક કન્વિન્સ કરવા જઈએ છીએ. બાય ઓર્ડર કરો કે હું કહું છું એ સાચું, તો દેખીતા લાગે છૂટું પડે છે, પણ ખરેખર છૂટું નથી પડતું. એ મત ઉભો થઈ જાય છે, મતમાંથી મતભેદ થાય છે, મતભેદમાંથી મનભેદ થાય છે, મનભેદમાંથી તનભેદ થાય છે. બરાબર. એટલે જેટલું તમે કોઈને કન્વિન્સ કર્યો ને એ સ્થિર થયો તો સમજવાનું કે છૂટું પડ્યું. હા ના બરાબર છે. બીજી કોઈ પણ રીતે તમે છૂટું પાડવા જશો તો ઓર બંધાશો તમારે. એટલે એવું કે છે કે ત્યાગે સો આગે. હવે આપણો અક્રમ વિજ્ઞાન છે ત્યાગનું નથી. સંયમ ક્યારે આવે કે સમજણથી જ આવે. એટલે તું કોઈને કોઈ પણ વ્યવહારમાં તું કન્વિન્સ કરી શકે, સમજાઈ શકે તમારે, અને સામેની વાર સમજી ગયો તો સમજી લો કે એટલો તું છૂટો પડ્યો. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હવે તું સમજ્યો નથી ને બીજાને સમજાવવા જાને સમજતો નથી તો સમજવાનું કે તું ભેગો છો. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આધાર થઈ કે ગયું ક્લિયર. મારી પાસે એક પ્રશ્ન આવ્યો કે ભાઈ નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધી લાઈફ, નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધી વર્લ્ડ. વાત સમજાય કે ના સમજાય? તો ક્યાં ને ક્યાં એ કામથી મેં બાંધેલો છે, બંધાયો છે, બધી વસ્તુ થઈ. વાત સમજાય? આ વાક્ય એક્ઝેક્ટ છે. વાત સમજાય? પણ આ એક કોમન કયું છે, એટલે એક થિયોરિટિકલ વાક્ય છે. હવે નોર્માલિટી કોને કહેવી? તો અત્યારે જે પ્રસંગ બન્યો છે એમાં ત્યાં નોર્માલિટી વાક્ય વાપર્યું છે. તમે કહો આ કર્મ છે કે કર્મ ફળ છે? કે કર્મ ફળ છે. કર્મફળ છે. તો હવે અહીંયા નોર્માલિટી તારો સ્વીકાર થાય, એની કરતા ના બને, એની ભોગતા ના બને, સ્વીકાર થાય, આને રીતે કરીને કરે બધું. હા નોર્માલિટી થઈ ગઈ. ખાલી આ નોર્માલિટી તો મને ખબર નહીં. આ તો આટલું કામ છે. સાચું ને કે ના સમજાય? એટલે મારે તો દિવસ દરમિયાન આટલું જ થશે, આટલું નહીં થાય, એને નોર્માલિટી માનું છું. કે જેનો કરતા નથી એનો કરતા બન્યો છે એટલે એબનોર્મલ થઈ ગયું છે. એટલે જેનો કરતા છે એનો કરતા બન્યો એટલે નોર્મલ થઈ ગયો. તો નોર્માલિટી શબ્દ મૂક્યો છે, નોર્માલિટી શબ્દ જ બતાવે છે કે તમે નોર્મલ નથી, માટે જ મૂક્યું છે કે નોર્માલિટી. પણ નોર્મલ નથી એટલે તમે એ દ્રષ્ટિથી જ જોશો, દાદાનો શબ્દ ને સૂત્રને તમારી ભાષામાં નોર્માલિટી બનાવી દેશો, એટલે એમાં પાછું પૂતગલ ઉભું થશે. હા થાય જ. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હવે આના તરત સમજાઈ ગયું, તાર નોર્મલ થઈ ગયું, તો છૂટું થઈ ગયું. એને છૂટું થઈ ગયું, મારે છૂટું થયું, મારે છૂટું પાડવાનું ના રહ્યું. પણ તમે ચાહીને છૂટું પાડવા જશો તો ભ્રાંતિ ઉભી થશે, છૂટું પડશે નહીં. અને બરાબર છે. તમને પડે છે તેમ છતાં તમને ખ્યાલ નથી કે આ ઉદય કર્મ પૂરો થયો છે, એ માટે છૂટું પડ્યું છે. પછી પુણ્યનો કર્મ છે એટલે છૂટું પડ્યું છે, પણ પછી પાપનો ઉદય એટલે પાછું ભેગું થઈ જશે. ત્યારે થશે કે હાલો આ જ્ઞાનમાં તો કાચું પડી ગયું છે. છેલ્લે એને તને એ જ્ઞાનમાં શંકા પડે છે કે હાલો આ જ્ઞાન બરાબર નથી, હવે આપણે બીજી જાઓ, બીજી વ્યક્તિને પકડો, બીજો ધર્મ પકડો, એવું થશે. હા પણ તમારી સામે કોઈ બી આવે ને કોઈને પણ તમે એને વૈજ્ઞાનિક રીતે ખુલાવશો કે સમાધાન આપી દીધું તો તમે છૂટા જ છો. હા બરાબર છે. એને વિકલ્પ ના થવા દે તો તમે છૂટા જ છો. આ તો સામે ચાલીને છોડવા ગયા કે છોડવાનું નથી. આ બની ના શકે, કારણ કે બેન્ડ વાજા વગાડીને તમે બોલાવ્યું છે, લાલ અક્ષરની કંકોત્રી લખીને બધું બોલાવ્યું છે બધું. હા સાચું ને કે ના સમજાય? હા સમજાય. અને એવી રીતે એનું કર્મ બંધ પડી ગયો છે એટલે ગમે તેટલું કરવા જશો તો છૂટશે જ નહીં.
સાચું ને? હા સમજાય. તો તમે એના જોનારા જાણનારા બનશો, એને કરતા ભોગતા ના બનો, એ રીતે છૂટશે. પછી ધીમે ધીમે પછી એ કાયમનું છૂટશે. હા સો આમ વાત સમજે કે ના સમજાય? હા ના થઈ ગયું ક્લિયર. ક્લિયર થઈ ગયું? હા છોડવા સામેથી જતા હતા પણ સામેથી છોડવાનું નથી, એ ખાલી ભોગવીને પૂરું કરવાનું છે. આ બધા દરેક કર્મ એનું આયુષ્ય લઈને આવ્યું છે. હા એનાથી વધારે નહીં રોકાય, એનાથી ઓછું નહીં રોકાય. એ હા આયુષ્ય બરાબર છે. તો હવે મારે એ સંજોગમાં મારે કઈ એવી સમજણ રાખવું કે જેનાથી હું છૂટું વર્તું, એનાથી છૂટો રહી શકું. વાંચું ને નહીં હા તો તારી સમજણ જ બરાબર કરવાની કે બીજી કરવાનું રહ્યું? ના બરાબર છે. સમજણ જ ખાલી બરાબર હવે કરવાની રહી. તારે પ્રકૃતિથી છૂટું થવું છે. તો દાદાએ કેવી રીતે પ્રકૃતિથી છૂટું પાડ્યું? તો કે આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્માનો સંયોગ, હા બરાબર છે. પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે. સંયોગ ટેમ્પરરી છે. હવે પરમેનન્ટ છે એટલે એની કોઈ ચિંતા કરવાની જ નથી કે જતો રહેશે કે ભાગી જશે. ના એનો ટાઈમ થશે એટલે જતો રહેશે ઓટોમેટિક. ના, પરમેનન્ટ છે એટલે રહેવાનું જ છે. સંયોગ જતો રહેશે એનો હવે પૂરો સંયોગ થશે એટલે. છે પણ સંયોગ વિયોગી સ્વભાવના છે. હા હવે સ્વભાવ જ એનો વિયોગી છે તો પછી કાઢવાનું ક્યાં રહ્યું? ના એ જવા માટે જ આયા છે. હવે સ્વભાવ જ વિયોગી છે તો ત્યાં પકડવાનું ક્યાં રહ્યું? પણ જોજો, સુખ આપણે પકડી રાખીએ છીએ અને દુઃખને કાઢીએ છીએ. હા તો એટલો ભાગ જ કરવાનો છે કે ભાઈ આ પકડવાનું નથી, આનો ગુણધર્મ મને ખબર નથી કે ભાઈ આ સ્વભાવથી જ વિયોગી સ્વભાવનો છે, તો મારે ભોગવવાનું છે, એને માણવાનું છે. હા કરેક્ટ. સમજી ગયું તો પ્રકૃતિથી જુદો પડી ગયો. હા બરાબર છે. એટલે પ્રકૃતિ અને પોતે જુદા પડી ગયા એટલે બે જળ અને ચેતન નદી કાંઠથી ત્રીજી વસ્તુ ઊભી થતી તે ઊભી થવાનું બંધ થઈ ગયું. તારું બધું જ વસ્તુ હા મિનિમાઇઝ થઈ જશે. હા બરાબર. ખોરાક મિનિમાઇઝ થઈ જશે, પછી ચા પીતા હોય કે પાણી પીતા હોય મિનિમાઇઝ થઈ જશે, તારી ઊંઘ મિનિમાઇઝ થઈ જશે, તારી વાણી પણ મિનિમાઇઝ થઈ જશે. વાત કે ના સમજાય? બધું મિનિમાઇઝ થઈ હા જશે. તારું બેસવું ઉઠવું ખાવું પીવું બધું મિનિમાઇઝ, એટલે બધું અપરિગ્રહી થઈ જશે. બધું સંગ્રહખોરી કશું નહીં રહે. બધું શું બરાબર છે. કે આત્માનો સંયોગ બે જ વસ્તુ છે, અને પેલું પરમેનન્ટ છે, પેલું વિનાશી છે. આ એને ઘૂંટ ઘૂંટ કરી છે, કોફી નહીં. તારા બધા મિનિમાઇઝ વ્યવહાર થઈ જશે બધા. હા કરેક્ટ. કોફી નહીં, બધી જ વસ્તુ મિનિમાઇઝ થઈ જશે. બેસવું ઉઠવું બધી વસ્તુ. કોઈની જોડે વાત કરશો તો લાંબી લાંબી વાત નહીં, જે કામ માટે ગયા ને તુટી પણ વાત થઈને છૂટું પડી જશે. આ તો લાંબી લાંબી વાતો કરો છો તો સત્સંગ છે ના, બધો તો ભૂતગલની રમણા જ છે બધી વસ્તુ. હા એટલે દાદાએ કીધું ને, ભૂતગલ ખાણું, ભૂતગલ પીણું અને ભૂતગલ રમણા. એને લાગે આપણે બધા ભેગા થઈને સત્સંગ કરીએ, આપણે ભૂતગલ રમણું ક્યાં છે? ના સત્સંગ નથી થતો એ સત્સંગ નથી. તો વ્યવહારમાં આપણે કોઈને મળવા જાય 2 મિનિટમાં વિષય ક્લિયર થઈ જાય છે. સાચું ને? હા 2-2, 5-5 કલાક સુધી વાતો કરીએ અને પછી પોતે છૂટા જવા જાય કે છૂટા પડવા જાય તો ખબર ના પડે કે ભાઈ આ કઈ બફાટ થાય છે. ના બરાબર છે. સો વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. કોઈ વસ્તુમાં 2 મિનિટ 5 મિનિટમાં ક્લિયર થઈ જાય. હા ક્લિયર, એક વખત ક્લિયર થઈ ગયું પછી એને અમારે ખેંચી ગાડી ખેંચીને શું લેવી વાત હોય તો કરવાની. એક ડિસિઝન હોય કે અમુક રીતે ડિટેલિંગ હોય, એના પછી ક્લિયર થઈ જાય. એટલે પછી આપવા લેવાનું થાય. એવી રીતે સર્વિસમાં આપવાનું હોય તો એ રીતે હોય, ગાડી બગડી હોય તો એ રીતે હોય. બધી વસ્તુ કે ના હોય? હા બરાબર છે. ગાડી મૂકી દો છો કે ભાઈ આ જગ્યા છે ને પેલા નહીં લઈને ટો કરીને બધું કરી દે બધી વસ્તુ. હા વાત સમજે કે ના સમજે? હવે એ બધી વસ્તુ છે તો પછી જો આત્મજ્ઞાન થઈ જતું હોય, આટલું લાંબુ લાંબુ હોય તો પછી થશે તો આ બધા અલગ અલગ પ્રકારના વ્યવહારો, ખોરાકો, પીવાનું બધું આવશે જ બધી વસ્તુ. હા એને રોકવા જતો તો રોકાશે નહીં. ના હા ના એ થઈ ગયું કે રોકવાનું નથી. આવે છે એમ એને સંભાવે નિકાલ કરો ભોગવીને. નિકાલે સમજણ ઉભી હા કરવાની. એક સમજણ સમજણ ઊભી કરવાની છે. એ સમજણ ઉભી થશે એટલે બધું મિનિમાઇઝ થશે. એટલે બધું સામે બધું બેસવા ઉઠવા ખાવા પીવાનું પણ બધું મિનિમાઇઝ થશે. હા હા બહુ મોટી વાત ક્લિયર થઈ જાય. હા સમજાય. તમારે માંસાહાર કરવું હોય પણ તમે માંસાહાર નથી, તમારો માંસાહાર ભેગો જ નહીં થાય. ના નહીં થાય ભેગો.
આ શું કહેવાય? તમારો મિત્ર હશે તો તમારી જોડે એ વાત જ નહીં કરે તમારી. તો ત્યાં એટલું સમજી જાઓ કે હાલું મારી અંદર પરમાણુ જ નથી, તો આ પરમાણુ છે તો કયું છે એના અંદર પરમાણુ આવ્યું છે એને બરાબર કરો એટલે પછી બરાબર થઈ જાય. હા સો બરાબર છે કે નહીં? હા બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચિ જય સચ્ચિદાનંદ. જય સચિ. જય સચિદાનંદ સોમભાઈ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિશાનંદજી. જય સચ્ચિદાનંદ સુમિત્રાબેન બોલો. હવે આપણે ડિસ્ચાર્જ છે એ સહજ સ્વભાવી છે, એમાં દુઃખ ના હોય, પરંતુ એ પોતે પ્લાનિંગ કરે છે તો એમાં ચાર્જ થાય, અને પોતે પ્લાનિંગ નથી કરતો તો એ બધું ચોખ્ખું ડિસ્ચાર્જ થઈ જાય. તો કે આ તો બધું આપણી રીતે શબ્દ રચના બનાવીએ છીએ, વાત શું ને? હા, પહેલા ડિસ્ચાર્જ કોને કહેવાય કહો? આ બધું જે નીકળે છે, સંજોગ આવે છે. તો કે ના, તો કે તમે જ્ઞાન લીધું એટલે તમે આત્મા થયા એટલે હવે ડિસ્ચાર્જ ભાગ થયો. હા, પાછું ને જો જ્ઞાન ના લીધું તો એ કેવું છે, ડિસ્ચાર્જ સાથે ચાર્જ થાય છે અને ચાર્જ સાથે ડિસ્ચાર્જ પણ થાય છે. એટલે આપણે હા. બેટરીની ભાષામાં સમજવું હોય તો આ રિચાર્જેબલ બેટરી છે. બરાબર. પાછું ને કે ના સમજાય? પણ બરાબર. તમે જ્ઞાન લીધું અને બાય રિલેટિવ પરથી સુમિત્રાબેન છું, બાય પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એ સમજાયું એટલે એ ઇક્વેશન ના આધારે હવે ડિસ્ચાર્જ થયો. હા, બરાબર. સમજ્યા ને? હવે ડિસ્ચાર્જ થયો તમારે વાંચું ને કે ના સમજાય? હવે આ કૃપાથી આપ્યું છે એટલે હજી ઘણી રીતે સમજવાનું બાકી છે. હા, હવે સમજવાનું બાકી રહે પણ તેમ છતાં આપણે એવું માનીએ કે મેં સમજી લીધેલું છે એટલે આપણી રીતે ચાલીએ છીએ. પાછું ને કે ના સમજાય? બરાબર. એટલે ડખો કરીએ છીએ એટલે ડિસ્ચાર્જ થતું નથી. બરાબર. હવે ડિસ્ચાર્જ નથી થતું એટલે ચાર્જ થાય જેવું નથી, એ પેન્ડિંગ રહે છે બધું. શું બરાબર. એટલે ચાર્જ નથી થતું, એ ફરી આવે. પેન્ડિંગ રહે છે. એટલે કોર્ટની ભાષાથી સમજવું હોય કે કોર્ટમાં કેસ ચાલવાનો હોય તો વકીલ ના આવે તો મુદત પડે. હવે વકીલ આવે છે પણ પેલો વાદી છે ના આવ્યો તો મુદત પડે, વાદી આવે છે પણ પ્રતિવાદી ના આવે તો મુદત પડે. બરાબર. હવે વકીલ વાદી પ્રતિવાદી આવે પણ એનો પ્રતિવાદીનો વકીલ ના આવે તો મુદત પડે. હવે બધા આવે છે પણ જજ ના આવે તો મુદત પડે. હા. એટલે બધા એવિડન્સીસ ભેગા થતા નથી એટલે એ રીતે મુદતો પડે છે. બરાબર. સાચું ને? પણ જ્ઞાન લીધા પછી તમને ચાર્જ થતું નથી, બધું પેન્ડિંગ રહે છે બધું. બરાબર. સાચું ને કે ના સમજાય? ચાર્જની વાત કરે છે પણ એ બધું પૂર્વના કર્મના આધારે ચાર્જ થયું છે. અત્યારે ચાર્જનો ભાગ નથી રહ્યો, ડિસ્ચાર્જ જ ખાલી ભાગ રહે. તમને જ્ઞાન ના લીધું હોય તો જન્મથી અંત સુધી બધું ડિસ્ચાર્જ જ થાય છે. પણ એ ફરી પોતાના સ્વરૂપનું ભાન નથી અને હું સુમિત્રાબેન છું એટલે પછી એ ડિસ્ચાર્જની અંદર એને ચાર્જ થાય. હવે તમને તમારા સ્વરૂપનું ભાન થઈ ગયું કે બાય રિલેટિવ પરથી સુમિત્રાબેન છું, બાય પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે એ તમને ડિસ્ચાર્જ થાય છે તેમ છતાં તમને લાગે કે ચાર્જ થાય. પણ એવું કે પ્લાનિંગ કરે તો ચાર્જ થાય ને? તો કે હવે તમે પ્લાનિંગ પણ નથી કરતા. પ્લાનિંગ પણ એક ભ્રાંતિ જ છે. બરાબર. હા, એ બધું ભ્રાંતિ છે. કરવાનો ભાગ આવ્યો હોય, કરવાનો ભાગ એ ભ્રાંતિ જ છે, ખરેખર કરતા છે જ નહીં. હા. સાચું ને? એ તો તમારે કોઈ પણ મને વ્યવહાર બતાવો તો ખાલી આરોપ જ કરો છો, તમે કરતા નથી. હા, એ વાત સાચી. ચાના વ્યવહાર બતાવો તો ખાલી આરોપ જ કરો છો. હા, હા. તમે કોઈ કે ના હું બોલું છું તો ત્યાં હું સાબિત કરું કે તમે આરોપ કરો છો, બોલતા જ નથી તમે. બરાબર. તમે એમ બોલો કે હું વિચારું છું તો સાબિત કરી આપું કે તમે વિચારતા નથી, વિચારાઈ જાય છે. ખાલી આરોપ જ કરો છો. બરાબર. પણ આરોપ કરો છો તો ભાઈ પ્લાનિંગ એ પણ એક પ્રકારનો આરોપ જ છે. બરાબર. આ સમજવું. વાત સમજે કે ના સમજાય?
પ્લાનિંગ પણ એક પ્રકારનો આરોપ છે. હવે પ્લાનિંગ તો તમારે કેવું છે, હું શુદ્ધ આત્મા છું અને 5 આજ્ઞાપૂર્વક આપણે બધો ઉપયોગ 5 આજ્ઞાનો ઉપયોગ સાથે નિકાલ કરવાનો, બસ પતી ગયો. બરાબર. સાચું ને? હા. એટલે ધારો કે ચલો એને પ્લાનિંગ બોલીએ તો એ પ્લાનિંગ ભાગમાં પણ 4 ભાગ છે જ નહીં તમારે. બરાબર. સાચું ને? એ તો અલગ અલગ પ્રકારનું તમારું ડેવલપમેન્ટ છે. એટલે બુદ્ધિ વચ્ચે આવીને પ્લાનિંગ કરે છે, એટલે તમને લાગે મેં આ પ્લાનિંગ કર્યું એટલે આ બંધ થઈ ગયું, આ ચાલુ થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. ના, બરાબર. એ બધું પૂર્વની અંદર એ ટાઈપનું પ્લાનિંગ પ્રકૃતિ લઈને આવે છે, એટલે પ્લાનિંગ કર્યું છે, પણ તે બધું ડિસ્ચાર્જ ભાગ જ છે. બરાબર. પ્લાનિંગ એ પુરુષાર્થ ભાગ નથી, એટલે એનાથી કર્મ બંધ નથી પડતું. બરાબર. કારણ કે દાદાએ તમને જે જ્ઞાન આપ્યું છે એમાં આત્મા અઘાતીય કર્મથી આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા અને કાલે આત્મા અઘાતીય કર્મ જ રહ્યા. બરાબર. વાંચો ને કણા સમજાય. સુમિત્રાબેન, સમાધાન થયું કે ના થયું? હા, થયું. ખાલી આ ભ્રાંતિ જ છે કે હું પ્લાનિંગ કરું છું, કશું કરતા નથી, સંડાસ જવાની શક્તિ નથી, ખાલી આરોપ જ છે. બરાબર. સાચું ને? એ તો જયારે અટકે ત્યારે ખબર પડે કે હાલું કશું હાથમાં જ નથી. ના, થતું નથી. સાચું ને? કણા સમજાય. અને હાથમાં છે માની લો તો પહેલા તમારી જાતને મરવા ના દો અને મૃત્યુ થાય છે એ જ વસ્તુ બતાવે છે કે કશું હાથમાં નથી, ખાલી આરોપ જ કરીએ છીએ. હા. આરોપ કરે છે તો પ્લાનિંગ નો પણ આરોપ જ છે. તે આરોપિત ભાવમાંથી નીકળી ગયા, તમે એને કે સુમિત્રાબેન જુદા પડી ગયા, એટલે પ્રકૃતિથી જુદા પડી ગયા. Okay. શું કહો છો? પ્લાનિંગ કરનાર પ્લાનિંગ કરે છે, હા હું જુદો છું. હા, એ સુમિત્રાબેન કરે, આપણે તો એને જોનારા છીએ. હા, એ બરાબર. આપણે જોનારા છીએ. સમાધાન થયું કે ના થયું સુમિત્રાબેન? થયું. હા. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સુમિત્રાબેન. આપજો. શું કહો છો સુમિત્રાબેન? છૂટું હજુ ભેગું થઈ જાય છે ઘણી વાર. હા, ખરું. ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ છે. આપજો, છૂટું રહેવાય. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુમિત્રાબેન. હા, જયમેશનજી, આપણો સમય પણ થઈ ગયો છે અને કોઈનો પ્રશ્ન પણ નથી. ઉભા રહો. આવી ગયો, એક પ્રશ્ન આવી ગયો સાહેબ. શાંતિ દાદા, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જયમેશભાઈ, જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. શાંતિભાઈ બોલો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ બોલો. બહુ ઝીણી ઝીણી વાતોનો જે સત્સંગ નીકળે છે ને, બરાબર છે. તો એક જ વસ્તુ સ્થિર થઈ જા, તું તારા સ્વભાવમાં રહી જા, બીજું બધું નોર્મલ એની મેળે થશે. બરાબર છે. તમે જે ઊંડાણ સૂક્ષ્મતર જે વાત કરી, બરાબર છે. અને હવે એ અનુભવ કેવી રીતે થાય છે બરાબર કે છે. આપણે ધારો કે એક ક્ષણ અથવા તો 5 જ મિનિટ આપણી ગુફામાં રહ્યા, બરાબર છે. તો એની જે અનુભૂતિ હોય છે ને, ભાર વગરની, આભાર વિનાની હોય. કોઈ પણ બોજો નહીં. ખરું. હવે એને નોર્માલિટી કહો કે જે કહેવું હોય કહો. બરાબર છે. હવે આ બધા સત્સંગો પછી આપણી પોતાની એમાં સ્વાધ્યાય કરવાની ઝંખના, બરાબર છે. પણ નોર્માલિટીમાં જ્યારે આપણા અહંકાર ઉપર ઘા થાય છે સાહેબ, બરાબર છે. ત્યારે નોર્માલિટી રહે છે, પછી એની મર્યાદા આવી જાય છે. બરાબર છે. ઘણું અંદર જ્ઞાન હાજર રહે છે, બરાબર છે. પણ એ જયારે મર્યાદા આવી જાય છે ત્યારે અંદર અકળામણ નો પાર રહેતો નથી. બરાબર છે. અકળામણ ભલે જોવે છે, બરાબર છે. પણ એમાં એ સ્થિરતા ને આખું ડગાવી દે છે. કે દાદાનું જ્ઞાન એવું છે ને કે ગમે તેટલી અકળામણ હોય તોય તમને અડે નડે નહીં એવું આપેલું છે. બરાબર છે.
પણ આ કૃપાથી આપ્યું છે. એટલે અલગ અલગ પ્રશ્નોત્તરી દ્વારા સત્સંગમાં બરાબર સિન્સિયર રહીને જોઈન્ટ આવને એવી ટાઈપના પ્રશ્ન પૂછો હમ. કે ખરેખર અકળામણ થાય એવું જ્ઞાન જ નથી. આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ છે બરાબર. એવું અદભુત વસ્તુ છે. પણ કેવું છે કે દાદા મળ્યા પહેલા બધો જ્ઞાન વિજ્ઞાનનો એટલી બધી ઇમેજિંગ કરી છે, એટલી બધી કલ્પનાઓ કરેલી છે કે કલ્પનામાં તોડતા તોડતા દમ નીકળી જાય છે બધી વસ્તુ. હવે કલ્પના તોડવા માટેના એવા ટાઈપના સાયન્ટિફિકલી પ્રશ્નો પણ નથી થતા. પણ જ્યારે તમે કોઈ બી વસ્તુમાં સક્રિય થાવ છો, એ સક્રિયતા તમને કોઈ ભૂલ કરાવી દે છે, સાચું ને? ત્યારે પછી એ ફોડ પડે છે. જેમ અમારે આ સક્રિયતા આવી આપણે રુજુતાની, ત્યારે એનું નોર્માલિટીનું વાક્ય આવ્યું ત્યારે બતાવી દીધું નોર્મલ, તો એકદમ સ્થિર થઈ ગઈ. સાચું ને? તમે તમારે તો ચાલશો ત્યારે એવું એક વાક્ય આવશે જે એના કરતા બનશો ક્યાં તો ભોગતા બનશો. હા, એટલે એ વખતે જેને આપણી મર્યાદા બહાર જતું રહે ને, એ વખતે અહંકાર બરાબર આપણને હેરાન કરે છે. એ જે તમારું કરતા ભોગતા પણ કેવું છે કે અમારી જ્ઞાની સામે આવવું જોઈએ. પણ જ્ઞાની જોડે તો રૂપાળા થઈને વાત કરો, પણ બીજા જોડે તમારો પાવર વાપરો એટલે પછી ત્યાં પ્રોબ્લેમ આવે. જ્ઞાની જોડે આવી રીતે બોલશો ને તો એક જ શબ્દ બોલશે ને હવા નીકળી જશે. સમજે કે ના સમજે? પણ ત્યાં આગળ આપણે રૂપાળા થઈને બેસીએ. ના ના, ત્યાં તો એમ લાગે કે મારું ખોટું ના દેખાવું જોઈએ. એટલે બાય ડિફોલ્ટ જ અહંકારના પક્ષે છે, એટલે પછી અહંકાર ભગ્ન થાય જ ને. એ વાત સાચી છે. તમે અહંકારને આધાર આપેલો જ છે. એટલે તો પ્રશ્નોત્તરી પૂછવામાં બીક લાગે છે ને. એ વાત સાચી. અહંકારને અસર ના થાય એવો પૂછવા જ ના દે. વાત સમજે કે ના સમજાય? પણ તેમ છતાંય તમારે અહંકાર પૂછવા ના દે. વાત સમજે ને? પણ કુદરત એવું નિમિત્ત ભેગું કરી આપે. વાત સમજે કે ના સમજે? કે કશું ના હતું. ધારો કે આ 8 દિવસ પર્યુષણ તમારે અમદાવાદમાં સરસ થયા કે જેનાથી લગભગ દરેકના જે દુષ્કૃત્યો મિથ્યા થઈ ગયા હોય. વાત સમજે ને? 8 દિવસ એમ થાય કે 3 સેશન થાય, કેટલા બધા વિષય ક્લિયર થયા. હવે એમાં ક્યાં ને ક્યાં કોકનો બફાટ આવે, પ્રશ્ન આવે છે એટલે ખબર પડી જાય કે 8 દિવસ એને કેવી રીતે સમજ્યો છે. વાત સમજે કે ના સમજાય? એટલે ખબર પડી જાય કેવી રીતે સમજ્યો છે. એટલે કીધું કે હવે કોઈ સત્સંગની જરૂરત ના રહી, હવે પ્રશ્ન જ ના રહે ને. તરત જ કે ના પ્રશ્ન રહ્યા તો ખબર પડે કે 8 દિવસમાં તમે આપતા પુત્રનો કેટલો લાભ લીધો અને કેટલો નથી લીધો એ ખબર પડી જાય. તમારા અંદર પરમાણુ છે, તમારી અંદર ગોઠવણી છે, એ પ્રકારનો લાભ લીધો છે કે તમારે એબ્સોલ્યુટ થવું છે એ પ્રકારનો લાભ લીધો છે, ખબર પડી જાય. લાભ તો આપણે અંતિમ દશા સુધી જવું એનો લેવા પ્રયત્ન કરીએ છીએ સાહેબ. હા, એ પ્રયત્ન કરીએ છીએ તો અંતિમ દશા સુધી જવાનું છે એ ખાલી નક્કી જ કરવાનું છે. અને એ નક્કી કર્યા પછી પાછું તમે તમારા પ્રમાણે જ ચાલો છો, એટલે પછી અંતિમ દશાની જગ્યાએ કોઈ બીજી દશામાં જતા રહો છો. શાંતિભાઈ? હા, બરાબર સાહેબ. તમારે તો નક્કી કરવાનું છે. હવે નક્કી પણ તમને કોઈ બીજા વ્યક્તિ તમને બરાબર કરી આપશે, પણ એ અંતિમ દશા જવું છે અને પછી તમારી પોતાની ડિઝાઇન છે કે આ રીતે જવું છે. તો પછી ત્યાં આપતો પુત્રનો સત્સંગ તમને એટલો સમજાશે કે નહીં, પકડાશે નહીં તમારું. પણ જેમ જેમ આ સત્સંગ થતો જાય છે એમાં આ વખતે જે સામાયિકો કરાયો, બરાબર છે, 3-4 સામાયિકો જે કરાયો સાહેબ, એ જેને શબ્દ તમને ટકોર થઈને અસર કરી જાય એમ સામાયિક મારે કદી થતું જ નહીં. બરાબર છે. મેં ઘણા પ્રયત્નો કર્યા ગયા. બરાબર છે. પણ ત્યાં જે લિંક પકડી એમને કીધું કે તમે આના ઉપર એક જ વાત ઉપર જે કઈ ભૂલો નાનપણથી અત્યાર સુધી જેની જોડે
થઈ છે એને યાદ કરી કરીને પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરો અને એનું સામાયિક કરો. બરાબર છે. જયારે લિંક ચાલી હમ. એમાં ચિત્ત એટલું બધું સ્થિર થઈ ગયું કે અડધો કલાક થઈ ગયો એ ખબર ના પડી. બહુ સરસ, બહુ સરસ. અને એમ થયું કે અને મને તો એટલે આનંદ થઈ ગયો કે આવું સામાયિક પણ મારાથી થઈ શક્યું. બરાબર છે. અને પછી હમ. આપણે ઘેર આવ્યા, પૂરી થઈ શિબિર, હમ. તો પણ એની અસર જેને કહેવાય હમ. કે અહીં પણ અસર એની આપણને દેખાવા માંડી હમ. કે હા. અને એની જે મેં તમને વાત કરી કે બોજા વગરનું જીવન ક્યાં જ અસર કરે. બહુ થઈ ગયું, બોજા વિનાનું થઈ ગયું, બહુ મોટી વસ્તુ થઈ ગઈ, બહુ મોટી વસ્તુ. અને આ ફાઇલ નંબર 2 હમ. એ મારા માટે જ્ઞાની એ જ લઈ જશે. હા, એ જ લઈ જવાના તમારે. એ જ લઈ જશે. એ તમને લઈ જશે ને તમે એમને લઈ જશો. હા, બસ એમ હા. નહીં થાય. બીજું કોઈ આપણું અપમાન નહીં કરી શકે. એમ બોલો. બરાબર છે. પણ આમાં એવું છે, એ તમને લઈ જશે ને તમે એમને લઈ જશો, એટલે બે સાથે જ મોક્ષે જવાના તમારે. તો બરાબર છે. બરોબર સરસ. અને જો મારા એક એવું વાક્ય તમારું નીકળી ગયું કે એટલું બધું આમ અંતરકરણ સ્વીકારવા માંડ્યું કે જોરદાર. જો કેવું થયું, પૂનમે તો આપણે ગુરુ પૂનમે તો જતો, હા. ગુરુ પૂનમે જતો સત્સંગે એવો સંભળાય તો પેલો થાળ આવે ને તો યાદ નો આવે, પેશાબ કરવાનું યાદ ના આવે, એવો સત્સંગની મજા આવે. આવી મજા આવે. પણ પછી તમે પેલે એવું વાક્ય એક નીકળ્યું ને કે ભગવાનના દોષ જોવો તો માફ થાય, હા. માણસના દોષ જોશો તો માફ નહીં થાય. હા, પછી અમે જે કે સાહેબ પ્રશ્ન ન પૂછી શક્યા, હા. ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ પછી ગયો. કઈ મેં કીધું ગાડીમાં કે આપણે આ પ્રશ્ન શું કહેવા માંગે કે ભગવાનના તો ભગવાન જ છે, દોષ જોવાય એમના. પછી કે આપણે એ સત્સંગ મંગળવારે આવે ને એમાં પ્રશ્ન પૂછીશું. બરાબર. પછી એના દાડે તો કેવું થયું, પાછું તમે મંગળવાર નો બીજા જ દાડે પૂનમના બીજા જ દાડે તમારો સત્સંગ આવી ગયો. બરાબર છે. એટલે એમાં પાછું પૂછ્યું દાદાએ. પછી કઈ તમે જોડે બેઠા એમના દોષ જોવાય બે હા એ ભગવાનના તો જોવાય, ભગવાનના તો ભગવાન જ છે, એમના તો દોષ આપણે નહીં જોતા, પણ જોડે બેઠા એમના તો કેટલાય આખા દાડા દોષ જ જોવું હું કીધું. હા. ત્યાંથી એ વાક્ય પછી એવું અંતરમાં પેલું થઈ ગયું ને કે હું હમણાં દોષ આપણે જોવાય નહીં, આ તો ભગવાન જ કહેવાય. ભગવાન જ છે. એવું કોકદાર વાક્ય તમારે નીકળે જ, મને તો ડર થાય, મને બીજી ખબર પડતી નહીં. હા, એટલે આ તો બાય રિલેટિવ પણ તે તમારા હસબન્ડ છે, બાકી તો બાય રિયલ પણ તે ભગવાન જ છે. હા, ભગવાન જ છે, પણ એ ભગવાન મનાતા જ નતા, હા, પોતાનું મની બધા એ તો ખુશ થઈ જતા હતા. રિયલી હસબન્ડ માનો તો કેવી રીતે ભગવાન મને, આ તો રિલેટિવ પણ થી છે. એ વાત હતી. તો એવા કોક ડર થઈ જાય એટલે આપણું કોમ દાદો કરે હા બધું. આપણે તો આ એક થઈ ગયું એટલે કામ થઈ ગયું. હા, કામ થઈ ગયું અમુક. થઈ ગયું તમારે. પછી આ પર્યુષણમાં એવું થયું, અમારી ઉંમરના એક બેન સોમસ છે ને હમ. એ બોકડા ઘણી વાર થી મોટી હસકા બેહું પેલું 4 વાગે ચા બા પી અને થોડું સિમંદર સ્વામીના પેલું બોલું આપડે પ્રાપ્તા વિધિ ને એવું બધું થોડું થોડું બોલું. બરાબર. પછી કીર્તન ભક્તિ કરું. ચા પીતા પછી 4 વાગે એટલે 6 વાગી જઈએ મુનિમાં. પછી બેઠી હોય બોકડા બેન કઈ હેડો તને ઓટો મારવા, ઓટો મારવા જઈએ એટલે પછી બહેરાન તો કેવી છે, અમુક બહેનોને તો વાતો નીકળે બધી. હા, એ નીકળે. વાતો એવી એ વાતો પછી દોષે બધા નીકળે, પણ મન પછી યાદ આવે કે આપણે કોઈની વાતો ન કરે અને દોષો તોય પણ તોય નીકળે જ જાય, એ વાતો કરે હિંમત નીકળી જ જાય. પછી આ પર્યુષણમાં એવું યાદ આવ્યું કે કોઈની વાત ના કરાય, દોષ ન જોવાય એમ. બરાબર છે. એવું નક્કી થયું અને બધાના દોસ્ત તો કેટલાય થયેલા, પણ પછી બધા યાદ આયા કે આવા ના કર્યા, વના થયા, વના થયા, વના થયા, એ બધું જોવામાં આવ્યું. બહુ સરસ, બહુ સરસ. એવું થયું, બીજું કઈ ખબર ના પડી. ના, બહુ સરસ પ્રોગ્રામ, બહુ સરસ થયો તમારો બધો, બહુ હા, સરસ. જબર થયો તો. અને એમાં થયું ને તો આ તો આપણને ખુલાસો થયો આ રિલેટિવ આ બધું આવું હોય એમ. તમારી સત્સંગ બધા ખુલાસા થઈ કે રિલેટિવ ના રિયલ, કે જો ખબર પડે કે રિલેટિવ શું રિયલ એ બધું. ખરું, ખરી બધું છે, ખરું. આવા સત્સંગ થાય ને ત્યારે અમને આ બધી ડર થાય. આ બધું સત્સંગનું તમારું એક વાક્ય સાહેબ હા, ક્યાં લઈ જાય, ક્યાં લઈ જાય એ કહેવાય નહીં. તમે આજે બોલ્યા હા. કે તમે એમને
મોક્ષ લઈ જશો અને એ તમને મોક્ષમાં લઈ જશે. આ તો અમારું આખું જીવન બદલાઈ જાય સાહેબ. હા બદલાઈ જાય. આ તમે નદી કાંઠે તમે એકબીજાને બાંધ્યા છે, ભગવાને તમને નથી બાંધ્યા. ના. હા એટલે ભગવાન તમને બરાબર. મોક્ષ લઈ જાય, તમે એકબીજાને જ મોક્ષ લઈ જશો. હમ. એટલે આપણને કેવું કે એમને સત્સંગમાં કોઈ એવું વાક્ય નીકળી ગયું. હા કોઈ હા. નીકળી ગયું. આ એક ગજબનું વાક્ય છે ના. સાહેબ. બહુ ગજબનું વાક્ય બહુ છે. ગજબનું એટલે મને તો નક્કી થઈ ગયું કે મારો મોક્ષ ફિક્સ થઈ ગયો. થઈ ગયો. એથી વધારે શું જોઈએ સાહેબ? કશું ના જોઈએ. કશું જ નથી જોઈતું. આ તો કાદવની અંદર તમે જલ કર્મવળ થઈ ગયા, એની અંદર વિદેય થઈ ગયા. થઈ હા ગયો મોક્ષ થઈ ગયો. આ તો આ તમારું આ પુત્રોનું તો કેવું જ્ઞાન હે દાદા દીપક આનંદજી તો આ ઓનલાઈન નું ગોઠવી ના એટલે તો આમ એવું થાય હે ને. બહુ સરસ ખોટી, બહુ સરસ. તમારો સત્સંગ આવે ને એટલે બધું કોમ હોય તો પડ્યો રહી વહેલા હરકાની જઈ જવાનું. ખરી વાત છે. અને બધા આ પુત્રો સત્સંગ જોવાનો ખરા બધા હોય પણ બફોર નો જોવાનો પછી વાજે વાજે નહીં આ જોવાનો. તમારી આ વાત તો સાહેબ એવી ઘોડાશે અંદર, હા એવી ચાલશે ને એવી ચાલશે ને કે બરાબર. જાણે મને આખો એનો ખજાનો મળી ગયો. એ વાત છે ને આખી ઉચકી લેશે. હા ઉચકી લેશે. એટલે જે કાદવમાં ગરકાવ થઈ ગયા હતા, એ ડાઉન થઈ ગયા હતા, એ આખું એ કાદવમાંથી એ કીચડમાંથી બહાર કરીને ઉચકી લેશે આખું તમને. અને આવું ના થાય તો સાહેબ ડિપ્રેશન આવી જાય. તમે જે વાત કરો છો ને ડિપ્રેશન ની, એ તો બહુ ઊંચી વાત છે. બરાબર છે. તમારી વાત તો એવી હે ને એક જ વાક્ય ચોટી ગયું ને પછી એની જ રમતા કરવાની. એની જ રમત કરવાની. અમે દાદા ભગવાનના સિંહ એક જ વાક્ય પકડી રાખ્યું હતું. તમારો જયપુર નો જે સત્સંગ છે ને સાહેબ, આ સાંભળ્યો છે. જોરદાર હતું. ધન્ય સાહેબ પૂછનાર ને. હા હે શું માણસો પૂછો છો? ઇવન પ્રશ્નો પૂછા તો જ નીકળ્યા નહીં કઈ. આ તો જ નીકળે, બાકી ના નીકળે તમારું. એ વગર ના નીકળ્યા. ના નીકળે તમારું. બહુ સરસ. એટલે એ જયપુર નો સાંભળ્યો તમે સત્સંગ? અરે જબર સાંભળ્યો. એ સાંભળતો હતો. બરાબર છે. કેવા વિદ્વાન માણસ હતો. મેં અંદર પર ટાઈમ લઈને એ સાંભળવાનો. બહુ સરસ વાત. દાદાએ અમારું તો જીવન બનાવી દીધું. આવા ધર્મિષ્ઠાન ધન ને થઈ ગયું જીવન બન્યું. ધન્ય થઈ ગયા. પણ હા આવું તો ક્યાં આપણને જ્ઞાન મળે ને આવી વાતો ચો વાપરવા મળે. આ તમે ધન્ય થઈ ગયા, છોકરા બધા આપણો સમાજ આપણો ધન્ય થઈ ગયો. હા ખરી વાત છે સાહેબ. બહુ સરસ એકદમ. થઈ ગયું. અને અમારે તો દાદાની એવી કૃપા છે, બધા જ્ઞાન લીધું તે અમાર બે ને બેડ હારો પડે. બરાબર છે. જવું હોય તો મિલન ને કહીએ એટલે લઈ લે. આમ રજાઓ બજાવ સેટિંગ કરી. હા એટલે બહુ મોટી વસ્તુ કે, બહુ મોટી વસ્તુ. હા એટલે કેવું દાદા બધા આલ્યું હોય તાણે જઈએ, કઈક અમારે બે ને જવું હોય તો જઈએ. હા ખરું બધું. પણ જો ના જવું હોય તો આ ઝૂમ ગોઠવી આપી તો સરસ ચાલે છે ને નથી ચાલતું? હા જોરદાર, એ તો જોરદાર ચાલે. જોરદાર ચાલે છે. જોરદાર. દીપક આનંદજી તો જબ્બર ગોઠવ્યું. ઓનલાઈન તો બહુ સુપર. અમારું ભાગ્ય સાહેબ ના હોય ને તો તમારા મુખે આ શબ્દો ના નીકળે. અમારું ભાગ્ય છે સાહેબ. બરાબર છે. કઈ છે એવી પુણ્ય છે ખરું. હા એ અમને તો હવે થાય ત્યારે ખબર પડે. હા ખબર પડે કે શું પુણ્ય છે. કેટલું ઊંડું સત્સંગ નીકળ્યા હોય તમે જોવા તો આપણો કઈ વાત ના કરીએ કે એવી હમણાં આપણને વાત થઈ જાય. બહુ સરસ, બહુ સરસ. આનંદ કરાવી દીધો. તમારા સત્સંગ થી ઉલ્લાસમય થઈ જાય. ઉલ્લાસ થઈ જાય ખરું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ બા. ડોક્ટર સાહેબ, ભાણી સાહેબ અનમ્યુટ કરજો. ડોક્ટર સાહેબ. સ્વામીજી આપનું શાંતિ દાદા પરથી જય સચ્ચિદાનંદ. એક યાદ આવ્યું હમણાં. ગયા અઠવાડિયે મારી આગળ એક પેશન્ટ આવ્યો, એમને તકલીફ હતી અને ટ્રીટમેન્ટમાં ઓપરેશન કોઈ કીધેલું એટલે મારી પાસે સેકન્ડ ઓપિનિયન માટે આવ્યા. અને આખી બોડી લેંગ્વેજ ઓપરેશન કરાવવું જ નથી એ રીતના હતી. એટલે જે પહેલી સલાહ હતી બરાબર હતી, જે ફર્સ્ટ પર્સન એડવાઇસ વોઝ કરેક્ટ, અને એઝ અ સેકન્ડ પર્સન પછી મેં જોયું શું છે શું એને અમારી રીતે જે કન્ઝર્વેટિવ મેડિસિન ટ્રીટમેન્ટ આપી પછી છતાં બી બેન ઉભા થવા તૈયાર નહોતા. એટલે મને કે હજી કઈક ગોટાળો છે. એટલે પછી પાછું પાનું ફેરવીને જોયું કેટલા બાળકો, તો કે
21 વર્ષના ને 19 વર્ષના. મેં કીધું આ ક્યાંક તો ઉપાધિ છે આ લોકોને, તો આવી રીતે પ્રોબ્લેમ ઉભો ના થાય કે કઈક ઊંઘ બગડી છે જેને કારણે પ્રોબ્લેમ થાય. બધું બિઝનેસ બધું બરાબર છે? તો કે હા. તો કે આ છોકરો તમને પજવે? તો કે ના, અમારી દીકરીનો પ્રોબ્લેમ છે. એટલે કે 19 વર્ષની ભણતી છોકરી અને સામે 21 વર્ષનો વિધર્મી છોકરોને એ રીતના એ લોકોને પ્રેમ થયો ને એ હતું બધું હતું. ત્યારે મને તમારી વાત યાદ આવી કે કોઈ કે તમને પ્રશ્ન પૂછ્યો હતો કે મોમેડન ની જોડે કોઈ મહાત્માનું કઈક હતું, તો કે છેલ્લી ઘડી સુધી પોઝિટિવ રહેવાનું. એ બધી વાત ખબર નહીં મારા મોઢામાંથી આમ જાણે ઓગતા હોય ને, મને કેટલી સમજાણી મને નથી ખબર. તો એમને કીધું, એમને એટલી બધી અટક પડી ગઈ કે થેન્ક યુ કરીને ગયા. મેં કીધું અમે તો કશું કર્યું જ નથી. આશ્ચર્ય મને તો કે આ વાત નીકળી કઈ રીતે, મારે તો કેવી નહોતી, કારણ કે ત્યાં પ્રોફેશનલ તરીકે બેસવાનું હોય અને આ બધી વાતો થાય કે આમ ઉલટી જ થઈ, આમ ઓફ દઈ નીકળી ગઈ વાત. એ વાત છે ને બહુ પ્રેક્ટિકલ છે, બહુ પ્રેક્ટિકલ છે. એ 3 મહિના છે, હજી તો 2 મહિના છે, હજી તો 1 મહિનો છે, હજી તો 15 દિવસ છે, હજી તો અઠવાડિયું છે, હજી તો 1 દિવસ છે, હજી તો 1 મિનિટ છે, 60 સેકન્ડ છે. એટલી સ્થિરતા નથી કોઈ. હા, એટલે એમને કીધું બેનને કે ઘરમાં વાતાવરણ સારું રાખો, પ્રતિકોણ છોકરી પર અભાવ ના કરો. એ બધું જેમ જન્મ મારા દીકરીના રોજ ઝઘડા ચાલે ને એમાં એને ઊંઘ ના આવે કે અમારી છોકરી જતી રહેશે પેલા ઘેર. એને કીધું આપણું સાઈડનું સમજાવો કે આપણે નોન વેજીટેરિયન નથી, આપણે વેજીટેરિયન છે, ને બધું બતાડો એ રીતના અને પોઝિટિવ રહો. ને પછી એમને તરત ક્લિક થઈ કે કર્મની સત્તાથી થાય છે બધું, અને એની બહાર કશું નથી થતું. એ લોકો દેરાવાસી છે એટલે આમ બધું બીજી રીતના એમને કહે કે કર્મની સત્તાની બહાર કશું એ રીતે નથી, તમારે એફર્ટ રાખો. તો એમનો પ્રોબ્લેમ ઊંઘ આવી તો મને ખબર પડી કે ઊંઘ સારી આવશે તો પ્રોબ્લેમ એમનો સોલ્વ થઈ જશે. બરાબર છે, બહુ મોટી વસ્તુ કરો. લો તમારે અમારું કામ થોડું હળવું કરી આપ્યું. ભાઈ સાહેબ, અમારે નહોતું કેવું, કહેવાય ગયું. એ તમને સ્પર્શી ગઈ ને, વાત સ્પર્શી ગઈ. હા, તો જ એ નીકળે. એ સ્પર્શી ગઈ. સ્પર્શી ગઈ વાત મને બહુ જ ગમી વાત. અને એ બેન કુદરતી એના જ ગ્રાહક નીકળ્યા. મારે કઈ દવાની કઈ જરૂરત નથી. આજ ખાલી વાત કહેવા માટે જ આવ્યા હોય ને, કરાવવા માટે એવું લાગ્યું મને. એ જયારે મારે જેટલા લોકો જોડે ગઈ છે બધાને બહુ સ્પર્શી ગઈ. કાલે આ શું વાત કરે એમ કે છેટ સુધી પોઝિટિવ રહેવું બહુ જ પ્રેક્ટિકલ વાત છે. એટલે એકદમ છેલ્લી ક્ષણ સુધી. આ તો આપણે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એન્ડોર્સ કરી દઈએ છીએ, એટલે ના થવાનું હોય તો થાય. એટલે શું કે નિયતિ વાતમાં તમે સહી કરીએ છીએ કે આ અચ્છા ડેસ્ટિનીમાં આમ જ છે, જવા દો ને, કઈ કરવાની જરૂર નથી ને, હવે થઈ ગયું છે. એટલે થઈ નથી ગયું, થાય ત્યારે થઈ ગયું. જુઓ તો ખરા શું છે. હવે આ એટલું નથી બન્યું. અમારે બધી કમ્પ્લેન દાદા પાસે આવે. દાદાને પણ તમારે કઠેડામાં મૂકે તો દાદા કે ભાઈ મારે નથી પહેણાવું, તમારે પહેણાવો છે તો જુઓ તો ખરા વ્યવસ્થિત કોના પક્ષમાં જાય છે, વ્યવસ્થિત તો જુઓ. એવી રીતે ટાઢા પડતા હતા. સરસ છે. આ તમને કેના સમજાય. એટલે આ બધું લાઈવ જોયેલું એટલે પછી એ રીતે ખુમારી વાળું વાક્ય નીકળે. અને એટલું બધું સ્ટેપ બાય સ્ટેપ નીકળે ને, સામેનાને આમ લાગે કે સાંભળ્યું નથી સાંભળ્યું. પણ જયારે અત્યારે તમને આ હાજર થયું ને, એવું કેટલું લોકોને હાજર થાય છે અને કામ નીકળી જાય છે. સરપ્રાઈઝ થયો મને કે હાજર થયું. હવે આ તો દર્દી તરીકે આવ્યા છે ને, આ તો સત્સંગ માટે આયા જ નથી, પણ આટલું વાક્ય એને સ્પર્શી ગયું. અને હું સરસ બધી વસ્તુ બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટી વસ્તુ કહેવાય. જો આ દાદા અને દાદાનું જ્ઞાન કેવું કામ કરે છે. બહુ ક્રિયા કરી છે. મને ખબર નથી કે આ નીકળશે આવી રીતના, કારણ કે ઉઠવા જ તૈયાર નહોતા. મને દવા લખી દીધી, હવે તો ખુરશી કેટલે ટાઈમ પછી બીજા પેશન્ટ લઈએ, પણ ઉઠવા જ તૈયાર નહોતા. એટલે ત્યારે મને કંઈક હજી છે. એટલે પછી પૂછ્યું કેટલા છોકરા છે, ક્યાંથી બધી. એટલે એની મેરેજ નીકળવું. પછી કીધું આની જ કંઈક ઉપાધિ હોવી જોઈએ છોકરાઓની. આ ઉંમરે જનરલી એ જ હોય, કાં બિઝનેસ હોય કાં આ હોય, બિઝનેસમાં લોસ હોય અથવા આ રીતનું હોય. હા, અને અત્યારે લગભગ 99.99% ઇન્ટરકાસ્ટ ને વિધર્મી લગ્નનું ના તે બધું વસ્તુ છે. બહુ છે. એટલે ડિફિકલ્ટ પડે. પેરેન્ટ્સ ચૂઝ દેરાવાસી કરવું બધું બહુ અઘરું પડી જાય. એમાં તમારે આ બધા વિજ્ઞાન ને સિદ્ધાંત આપો ને તો બધું હળવા થઈ જાય. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ, તમે આપણે સમય થઈ ગયો છે જયશાનજી. હા, આપણે ત્રિમંત્ર લઈએ. તમે બોલાવજો, ડોક્ટર સાહેબ ફોલો કરજો. જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોહે સવસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સબ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં.
મંગલાણમ ચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.